એ ચાનો સ્વાદ અપાવે. સાકર જે ચામાં નાખીએ તો સાકરનો સ્વભાવ, મૂળભૂત સ્વભાવ શું છે? ગળપણ આપે. પાણીનો સ્વભાવ શું છે? કે આખી ચાને લિક્વિડ ફોર્મમાં રાખે. દૂધનો સ્વભાવ શું છે? એ સફેદપણું આપે, ચિકાસ આપે. આ દૂધનો સ્વભાવ છે. એટલે દરેક પદાર્થનો પોતાનો જે સ્વભાવ હોય એ પદાર્થના સ્વભાવ પ્રમાણે બંધ થાય. એટલે કે જે પરમાણુ, જે પ્રકારના સ્વભાવવાળા પરમાણુ ગ્રહણ કરીએ એવી જાતનો બંધ. હવે સમજાઈ ગયું? જે જાતના પરમાણુ, સૌંદર્યના પરમાણુ એટલે ગંધના પરમાણુ ખેંચીએ તો ગંધના પરમાણુ પ્રમાણે બંધ થાય ને. દ્રશ્યના પરમાણુ, સ્વરૂપના પરમાણુ, વર્ણ અને શેપ, તો એ પ્રમાણના પરમાણુનો બંધ થયો કે ને કહેવાય ને. સમજાય છે ને વાત? એટલે પેલો શું છે? પદાર્થ, પદાર્થનો સ્વભાવ પેલું કારણ. જેવો પદાર્થ એવો બંધ, પેલું કારણ. બીજું કારણ શું? કાળ. જે સમયે ને જેટલા સમયે આ ફિક્સ ડિપોઝિટમાં જેમ આપણે જમા કરીએ ને એના જેવું થયું કે કેટલો ટાઈમ રહેશે, બરાબર છે ને, ક્યારે મેચ્યોર થશે, બરાબર છે. તો એ કાળનો પ્રભાવ થયો બંધની ઉપર, બરાબર છે ને. આ કેટલી વાર ચાલશે આનું પરિણામ એ નક્કી થાય બંધની વખતે, બરાબર છે. ત્રીજું કારણ કયું? ત્રીજું કારણ પૂર્વકર્મ. અત્યારના જે મારી સાથે જે થઈ રહ્યું છે એનું કારણ શું છે? પૂર્વબંધ. પૂર્વબંધ જે કર્યો હતો, જે અત્યારના કર્મ રૂપે કર્મ સત્તામાં, કર્મ બેંકમાં પડ્યો છે, એનો ઉદય થયો. અને એ ઉદય થયો એ એનું પરિણામ આપી રહ્યું છે. એ આપી રહ્યું છે. અને એ વખતે હું મારે નથી થવું એનામાં જાગૃત નથી. એટલે એ જે પ્રકારનું પરિણામ આપશે એ જ પ્રકારનું પાછું પરિણામ હું અંદર નાખીશ. આવું થશે? આવું જ થશે ને? આવું જ થશે, બરાબર છે. એના આ ત્રણ કારણ સમજાણા. પેલું કારણ સ્વભાવ, પદાર્થનો સ્વભાવ. બીજું કારણ કાળ. ત્રીજું કારણ પૂર્વકર્મ. પૂર્વકર્મ એટલે પૂર્વકર્મના આધારે અત્યારનું પરિણામ મળે છે. પૂર્વમાં જે ભૂલ કરી હોય તો મીઠી ભૂલ કરીએ તો મીઠું મળે, કડવી ભૂલ કરીએ તો કડવું મળે. એટલે પોઝિટિવ ભૂલ હોય તો પોઝિટિવ મળે. છે ભૂલ જ, જેને આપણે શુભ અશુભ કહીએ છીએ, એ બેવ ભૂલ જ છે, આશ્રવ જ છે. આશ્રવ એટલે ભૂલ. મારે હવે પરમાણુથી મુક્ત થવું છે. એટલે મારા માટે સારા પરમાણુ, જેને હું સારા કહું છું કે શુભ કહું છું, એ ભૂલ જ છે. મારું અત્યારના લક્ષ્ય શું છે? પરમાણુથી મુક્ત થવું. તો મારા માટે પરમાણુથી મુક્ત થવું એ હેતુ હોય તો સારા પરમાણુ કે ખરાબ પરમાણુ, મારા માટે બંને નકામા છે. બંને. મારે તો હવે પરમાણુથી મુક્ત થવું છે ને, કારણ કે મારે નથી થવું. હા, તો મારા માટે સારું ખરાબ બેવ નકામા છે. એટલે પૂર્વકર્મમાં જે પ્રકારના પરમાણુ મેં નિશ્ચિત કર્યા એનો ઉદય આવ્યો. ઉદય આવ્યો એટલે પાછો એ પ્રકારનું પરિણામ મળે. આપણે જેમ જોયું કે ચિત્ત, મન અને બુદ્ધિ એ જ પ્રકારે વ્યવહાર કરે. જેવા કર્મ હોય એવા ચિત્ત, મન, બુદ્ધિ એવો પ્રકારે વ્યવહાર કરે ને આપણી જાગૃતિ એ સમયે ન હોય તો એવા જ પરિણામ મળે. શુભ હોય તો શુભ ના મળે, અશુભ હોય તો અશુભ ના મળે, બરાબર છે. તો એ પૂર્વકર્મ કારણ થયું આપણા નવા બંધમાં. નવા બંધમાં પૂર્વકર્મ પણ એક કારણ થયું ને. થયું ને. એટલે ત્રીજું કારણ મળ્યું. ચોથું કારણ છે નિયતિ, ભવિતવ્યતા. એને કહેવાય નિયતિ અથવા ભવિતવ્યતા. હા, બધા જ ને. જાગૃતિ ન હોય તો. એટલા જ માટે છે ને આ મારે નથી થવું એના એ જ ધ્યાન ને જાગૃતિ છે. હું સચ્ચિત આનંદ છું ને મારે આ પરમાણુથી મુક્ત થવું છે. આનંદ છું, મારે આ પરમાણુની જરૂર નથી. પરમાણુમાં આસક્ત થવું, પરમાણુમાં મોહિત થવું, એ મારો પરમાણુ પ્રત્યેનો જે મોહ છે, લાગણી છે, આકર્ષણ છે, ખેંચાણ છે, એ જ મારો દોષ છે. એનાથી જ હું બંધાવું છું એના પ્રત્યે, બરાબર છે. એટલે આ પૂર્વકર્મમાં આવું હતું ને ફરીથી જો આવું કરું તો બંધ થયો પાછો. અને આ વખત જાગૃત ન હોઉં એટલે ડબલ થઈને થયો, ત્રબલ થઈને થયો, બરાબર કે નહીં? મલ્ટીપ્લાય થાય ને.
પેલા કરતા મલ્ટીપ્લાય થયું તો એ બંધ વધારે મજબૂત થયો કે નહીં? હા, તો એ ખતરનાક છે ને, વધારે મજબૂત થાય તો. હે, એટલે ખતરનાક છે, ભગવાને કીધું. હવે નેક્સ્ટ, એના પછી નિયતિ. નિયતિ એટલે શું? ભવિતવ્યતા. ભવિતવ્યતા એટલે શું? લો ઓફ નેચર. આમાં કુદરતના જે કાનૂનો છે એને નિયતિ કહેવાય, એને ભવિતવ્યતા કહેવાય. કુદરતના નિયમો, જે મેં શું કીધું, જે આપો એટલું રિફ્લેક્શન, સૂર્ય ઉદયનો આ ફિક્સ ટાઈમ, એટલે જે કયા સૃષ્ટિના જે નિયમો છે એ નિયમો પણ એમાં સહાયક બને કે નહીં બંધ થવામાં? એની સહાયતા વગર કંઈ થાય નહીં. કુદરતના જે નિયમો છે એ બધા સહાયક બને કર્મબંધમાં ને કર્મ મુક્તિમાં, બંનેમાં. બંધ કરવો કે મુક્તિ કરવી એ મારી સ્વતંત્રતા છે. એટલે કુદરત બેઉમાં હેલ્પ કરે. એના નિયમ દ્વારા જ બંધ થાય ને એના નિયમ દ્વારા જ મુક્તિ થાય. એટલે એ પણ એક સહાયક તત્વ ગણાય. કેટલા થયા? દ્રવ્ય અને એનો સ્વભાવ, કાળ, પૂર્વકર્મ, નિયતિ અને છેલ્લું પુરુષાર્થ, મહેનત. આપણે જે રીતની મહેનત કરીએ એ જાતનો બંધ થાય ને એ જાતની મુક્તિ પણ થાય ને. હા, સમજાય છે વાત? એટલે બંધના જે કારણો છે એ જ કારણો, સંવરના આશ્રવના જે કારણો છે એ જ કારણો સંવરના છે. એ જ રીતે બંધના જે કારણો છે એ જ કારણો મુક્તિના છે. મારે મુક્ત થવું હોય તો મારી અંદર મારો સ્વભાવ જોઈએ મુક્તિનો, તો મારો સ્વભાવ શું છે? આનંદ. હું છું જ મુક્ત. આ તો મારા અજ્ઞાનને લીધે હું ખેંચું છું પરમાણુને, અને પરમાણુ ઉપર નિર્ભર થાઉં છું ને પરમાણુ સાથે રમત રમું છું ને પરમાણુ સાથે પ્રેમ કરું છું. એટલા માટે હું પરમાણુ સાથે બંધાવું છું. મારી સ્વતંત્રતાથી હું પરમાણુ સાથે બંધાવું છું. મને કોઈ બાંધતું, આ મારા અજ્ઞાનને કારણે હું એને બોલાવું છું અને હું પોતે જ બંધાવું, તો એમાં એનો સ્વભાવ શું કરે? બરાબર છે. બીજું કારણ શું થયું? સમય, ટાઈમ. ટાઈમ પણ એને સહાય કરે. કાળ વગર આ કઈ કાર્ય થાય કઈ ન થાય. ત્રીજું શું કારણ થયું? પૂર્વકર્મ. જે પેલા કર્યું હતું એ આપણે રિપીટ કરીએ તો બંધ થયો. હવે જે પેલા કર્યું હતું એને તોડીએ તો મુક્ત થઈ ગયા. નિયતિ એ તો બે બાજુ કામ આવે, બે જે રીતે છે. અને અહીંયા પુરુષાર્થ છેલ્લે આવ્યો, એફર્ટ્સ. હવે આપણી એફર્ટ્સ એટલે કે પુરુષાર્થ જે પ્રકારનો હોય, મુક્તિનો એફર્ટ્સ હોય તો મુક્ત થઈએ, બંધનની એફર્ટ્સ હોય તો બંધ થઈએ. એટલે આ બંધના 5 કારણ સમજાઈ ગયા ને મુક્તિ, બંધ અને મુક્તિના 5 કારણ સમજાણા. ઓલા આશ્રવ અને સંવરના 5 કારણ સમજાણા. આશ્રવ એટલે અંદર બોલાવવું. એટલે પેલું કાર્ય કયું થાય? પરમાણુને અંદર બોલાવવા. અને બોલાવવા પછી આપણે શું ધંધો કરીએ? એની સાથે પ્રેમ કરીએ, એટલે બંધન કરીએ. પેલા બોલાવીએ ને પછી એની સાથે બંધન, એગ્રીમેન્ટ કરીએ, બંધન કરીએ. કોના સપોર્ટથી? આ 5ના સપોર્ટથી. અને જે સમયે બંધન કરીએ ત્યારે 4 વસ્તુ નિશ્ચિત થાય. જે સમયે આપણે બંધન કરીએ ત્યારે 4 વસ્તુ નિશ્ચિત થાય. એટલે કે જે સમયે આપણે ફિક્સ ડિપોઝિટ બેંકમાં જમા કરીએ ત્યારે જેમ નિશ્ચિત થાય, એવી રીતે આ કર્મ બેંકમાં આપણે પરમાણુ બાંધીને અંદર ભરીએ છીએ ત્યારે 4 વસ્તુથી એ નિશ્ચિત થઈને અંદર ભરાય. શું એમાં શું નક્કી થાય? દ્રવ્ય, નહીં, પ્રકૃતિ. પ્રકૃતિ એટલે પ્રકાર, ક્વોલિટીના. ક્વોલિટી, પ્રકૃતિ, સ્થિતિ. પ્રકૃતિ એટલે ક્વોલિટી, સ્થિતિ એટલે સમય, કેટલો ટાઈમ એ રહેશે અંદર અને કેટલા ટાઈમ પછી બહાર આવશે. બંધ એટલે બંધ કર્યા પછી ઈ અંદર કેટલો ટાઈમ રહેશે, અંદર રાખવું, એનું નામ સત્તા. ડોર્મેન્ટ રે. આપણે અત્યારના ગોરખ ધંધો કરીને અંદર ઘુસાડી દીધા પરમાણુ.
હા, અને એ જે આપણે બેંકમાં નાખીએ પૈસા, તો એ મૂડી તો ત્યાં જમા કરી દીધી ને, તો એ સત્તા કહેવાય. જે જમા કરી, જે મૂડી જમા કરી એ સત્તામાં પડી છે. જ્યારે એનો ઉદય આવે એટલે મેચ્યુરિટી આવે ત્યારે એ બહાર આવે વ્યાજ સહિત. એવી જ રીતે આપણી કર્મ બેંકમાં આ જે મૂકીએ એને સત્તા કહેવાય. અંદર જાય એટલે સત્તા થઈ ગઈ. સત્તા એટલે ડોર્મેન્ટ રહે. એ પરિણામ અંદર પડીને એ પરિણામ ના આપે. પરિણામ ક્યારે આવે? એ બહાર આવે ત્યારે એનું વ્યાજ મળે ને. જેમ બેંક ફિક્સ ડિપોઝિટમાં બહાર આવે ત્યારે વ્યાજ મળે, એવી રીતે અહીંયા કર્મની અંદર પણ આવું જ છે કે જ્યારે એ ઉદય પામે, ઉદય એટલે બહાર આવવાની મેચ્યુરિટી ડેટ નક્કી થાય. એ ડેટ ક્યારે નક્કી થાય? જ્યારે બંધ કરીએ ને, આપણે પરમાણુ સાથે દોસ્તી કરીએ અને એગ્રીમેન્ટ કરીએ ત્યારે આ 4 વસ્તુ નક્કી થાય. પરમાણુ સાથે આપણે પહેલા પરમાણુને બોલાવીએ, પછી પરમાણુ સાથે દોસ્તી કરીએ. દોસ્તીમાં 4 વસ્તુ નક્કી થાય. એની ક્વોલિટી, કયા ક્વોલિટીના પરમાણુ આપણે અંદર ગ્રહણ કરીએ છીએ, એ પ્રકૃતિ કહેવાય એને. ક્વોલિટી, કઈ ક્વોલિટીના પરમાણુ, એને ક્વોલિટી. કેટલી ટાઈમ માટે આપણે અંદર રાખવાના છે એ નક્કી કરીએ, એનું નામ સ્થિતિ. રસ, રસ એટલે એની ઇન્ટેન્સિટી. અને પ્રદેશ, પ્રદેશ એટલે ક્વોન્ટિટી. ક્વોલિટી, ટાઈમ, ઇન્ટેન્સિટી અને ક્વોલિટી. આ 4 વસ્તુથી આપણે એની સાથે એગ્રીમેન્ટ કરીએ છીએ. પ્રકૃતિ એટલે ક્વોલિટી, સ્થિતિ એટલે કેટલો ટાઈમ, રસ એટલે એમાં ગહેરાઈ, રસ એટલે ગહેરાઈ. ઇન્ટેન્સિટી અંગ્રેજી શબ્દ છે, રસ એટલે ગહેરાઈ કહી શકાય. હા, ઊંડાણ એનું. તીવ્રતા, હા તીવ્રતા, એ તીવ્રતા. અને છેલ્લું ક્વોન્ટિટી, પ્રદેશ, પ્રદેશ એટલે ક્વોન્ટિટી. આ રીતે આપણે પરમાણુઓ અંદર નાખીએ, પેલા આશ્રવ કરીએ એટલે બોલાવીએ, બરાબર છે. અને પછી આ 4 વસ્તુથી આપણે અંદર નાખીએ. આ પરમાણુ જે અંદર નાખીએ એ કર્મ પરમાણુ બને. એ શું બને? કર્મ પરમાણુ બને. ના બને ને. બંધ એ નિર્જરાનું ઉલટું છે. નિર્જરા કરીએ તો ના અંદર બંધાય નહીં. બરાબર. એટલે જ્યારે આપણે કર્મ, જેને આપણે કર્મ બાંધીએ, કાલે કોકે પ્રશ્ન પૂછ્યો હતો ને કે કર્મ બંધન કેવી રીતે થાય? આ રીતે થાય. પેલા આપણે પરમાણુને બોલાવીએ, બરાબર છે. પરમાણુને બોલાવાના કારણો જોયા આપણે, આશ્રવના કારણો. બોલાવીને પછી આપણે એની સાથે દોસ્તી કરીને એગ્રીમેન્ટ કરીએ. તમને પેલા બેંક મેનેજર બોલાવે ને, આવો ને જરા ચા પીશું, પછી તમને સ્કીમ સમજાવે ને તમને ડૂબાડે, ને પછી તમે એને ફોર્મ ભરીને એમાં ફિક્સ ડિપોઝિટ નાખો ને પૈસા. બસ એક્ઝેક્ટલી આવી જ રીતે આપણે આપણા કર્મ પરમાણુઓ ભેગા કરીએ છીએ. આ ક્લિયર સમજાણું? એટલે કર્મ પરમાણુ આ રીતે આપણે બોલાવી ને જમા કરીએ. એમાં શું, કઈ 4 વસ્તુ નક્કી થઈ? ક્વોલિટી સૌથી પહેલા, ડોલર્સમાં, રૂપિયામાં, ફ્રાન્ક્સમાં, યુરોઝમાં કે જેમાં, એ ક્વોલિટી થઈ કે નહીં? બરાબર છે. પછી મેચ્યોરિટી પીરિયડ નક્કી થયો, બરાબર છે. પછી ક્વોન્ટિટી નક્કી થઈ, કેટલા રૂપિયા ભાઈ. અને તીવ્રતા, ઇન્ટેન્સિટી એટલે આપણી લાગણી એની અંદર કે ના હવે તો મારું આ પાકું. ઇન્ટેન્સિટી એટલે ઇન્ટરેસ્ટ કહી શકો. વ્યાજ, જેટલું વ્યાજ વધારે એટલી આપણી ખુશી વધારે. એટલે એમાં તીવ્રતા આવી ને. બરાબર છે. આ રીતે આપણે જે બેંકમાં પૈસા જમા કરીએ છીએ, આ રીતે આપણે કર્મ બેંકમાં કર્મરૂપી પૂતગલો જમા કરીએ છીએ. અને આ ઘટના મને આટલી સમજાવતા અડધો કલાક જે લાગ્યો, એ આપણે આંખના એક પલકારામાં કરોડ વાર આટલી સમજણ આપતા આટલો જે ટાઈમ લાગ્યો, એ કાર્ય આપણે કેટલી વાર કરીએ છીએ? એક પલકારામાં કરોડ વાર કરીએ છીએ. આટલું ફાસ્ટ ચાલે છે તંત્ર.
હે હવે આમાંથી ક્યારે નીકળશે? કેટલાય પરમાણુ ઘૂસે છે અંદર. હે હું સહેલું બનાવવા માંગુ ને તમે ભારી બનો છો. હે આટલી સહેલાઈથી સમજાયું તો સહેલું લાગવું જોઈએ કે નહીં? હે આ સહેલું શું છે ખબર છે? આ ભગવાન કે છે કે આને પેલે દિવસે મેં કીધું તો સમજતો નતો, સીધો હાલતો નતો, એટલે એને ગોલ ફેરવો સાત અને હાથમે દિવસે સાંજે કે છે હા ભાઈ તમે કહો ઈ. સીધે સીધું મને સમજાતું નતું, હવે સમજાઈ ગયું. બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન, બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન, કે મારો પગો છે નિર્ધાર, કે મારો પગો છે નિર્ધાર, કે મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન, બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન, કે મારો પાકો છે નિર્ધાર, કે મારો પાકો છે નિર્ધાર, કે મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન, બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન. હવે ક્વોલિટીમાં જોઈએ આપણે કે ભગવાને કીધું આ જે પરમાણુ તું ખેંચે છે ને એ પરમાણુ જે ખેંચે ને ત્યારે એની ક્વોલિટી નિશ્ચિત થાય. હા તો એમાં 8 ક્વોલિટી નિશ્ચિત થાય છે, એટલે કે 8 ક્વોલિટીના અવરોધો તું ઊભા કરે છે. 8 ક્વોલિટીના અવરોધો તું તારી અંદર એ પરમાણુને બોલાવીને ઊભા કરે છે. તો એ ક્વોલિટીમાં 8 પ્રકાર કયા હતું? તો કે 8 પ્રકારના ક્વોલિટીના પરમાણુ તો ભેગા કરે છે. એમાંથી 4 ઘાતી કહેવાય ને 4 ઘાતી એટલે શું ખબર છે? ડેન્જરસ. ઘાતી શબ્દમાં જ અર્થ છે એનો ખતરનાક. આ 4 ખતરનાક પ્રકારના પરમાણુ ને 4 બિચારા સાદા છે, સીધા સાદા. હે એટલે એ 4 ખતરનાક પેલા સમજી લે. ભગવાન કહે છે આ 4 થી તું મુક્ત થઈશ ને તો તારા જલસા થઈ જશે. તો પેલું કે છે ભગવાન કે છે આ જે કર્મ પરમાણુ જે થાય છે ને એ આત્મ પ્રદેશની ઉપર વાદળની જેમ ઘેરાઈ જાય છે. કેમ ઘેરાઈ જાય? વાદળ જેમ સૂર્ય હોય, વાદળ ઘેરાઈ જાય તો સૂર્ય દેખાય? ન દેખાય ને. એમ આપણા આત્મ પ્રદેશનો જે મૂળભૂત પ્રકાશ છે, તેજ છે, એ તેજ જેમ સૂર્યનો પ્રકાશ નથી દેખાતો એવી રીતે તારા પોતાનો પ્રકાશ તને પોતાને નથી દેખાતો. એનું કારણ એ છે કારણ કે તું તો જોવા જાણવા વાળો છે, જોવો જાણવું ને અનુભવો તારો સ્વભાવ છે. પણ આ કર્મના વાદળને લીધે, કર્મ પરમાણુના વાદળને લીધે તને આ તારો જ પોતાનો પ્રકાશ દેખાતો નથી, એટલે તને તારા ઉપર જ શંકા. હવે સમજાય છે આપણને પોતા ઉપર શંકા શાના માટે આવે છે? આ પરમાણુના વાદળોને લીધે. તો હવે 8 પ્રકારના વાદળો બતાવ્યા, બરાબર છે? તો પેલા 4 પ્રકારના વાદળોના નામ સમજી લો. દર્શન આવરણ, જ્ઞાનાવરણ, મોહનીય અને અંતરાય. હવે સમજાઈ ગયું? આ મોહ હવારના કરતા હતા ને એવા મોહવાળા પરમાણુ આપણે અંદર ઘાલીએ છીએ. એટલે આ શરૂઆત ક્યાંથી થાય? તો કે સૌથી પહેલું જે તારું આવરણ છે એ દર્શનનું આવરણ છે. દર્શન આવરણ એટલે વિઝન. ધૂંધળાપણું આવે તારા દ્રષ્ટિમાં, ધૂંધળાપણું આવે એટલે ત્યાં જ્યાં તારી પ્રગતિ થવાની છે તને ત્યાં લાગે મારી દુર્ગતિ થશે, ઊંધું દેખાય. જ્યાં તારે હેરાન નથી થવાનું ત્યાં એમ લાગે હું હેરાન થઈશ. બરાબર છે ને? અહીંયા ઘણા લોકો પેલે દિવસે આવતા હતા, ડરતા આવતા હતા, આવ્યા ને
કે આપણું પર્યુષણ હા બગાડશે તો નહીં ને? હે, હા આવી રીતે એનાઉન્સ તો કર્યું, સારું સારું દેખાય છે તો સારું, પણ ત્યાં ગયા પછી તો આને શું કહેવાય? દર્શન. આમાં મારું ભલું થશે કે નહીં, આવી શંકા ઊભી થાય ને આપણને. આ કેનાથી થાય? દર્શન આવરણથી. હવે દર્શન આવરણ એટલે શું? દર્શન આવરણ એટલે કે હું મારી માન્યતાથી તમને જોઉં, એનું મૂળ કારણ શું? દર્શન આવરણ. મારી માન્યતાથી જોઉં, તમે આવા છો, તમે ફલાણા છો, પણ ઢીકણા છો. હવે એવા પરમાણુ મેં ગ્રહણ કર્યા. આપણે ગ્રહણ કરીએ ને ગમા અણગમાની લાગણીઓ, એ શું ઊભું કરે? દર્શન આવરણ. ને એકવાર એવું દર્શનનું આવરણ આવી જાય તમારા ને મારી વચ્ચે, તો એ નડ્યા કરે આપણા બંને વચ્ચે. બરાબર છે? તો આમાં આપણો સંબંધ સુધરે કે બગડે? બગડે. તો દર્શન આવરણ શું કરે કે આપણી જીવન ટોટલ બરબાદ કરે. આ બહુ ખતરનાક છે દર્શન આવરણ. આપણું વિઝનમાં જ ખામી આવી જાય, ઓછું દેખાય અથવા દેખાય નહીં, અથવા લાલ હોય તો પીળું દેખાય, પીળું હોય તો લાલ દેખાય. તો આ દર્શન આવરણ થયું કે નહીં? આવું જ આપણી લાગણીઓથી થાય છે. લાગણીઓ શું કરે? એવા કલર દેખાડે જે હોય નહીં. થાય ને? હવે તમે એક સીધા સાધા હોય અને મારી લાગણી એમ કે આ હરામી છે, તો આ મારું દર્શન આવરણ થયું કે નહીં? તમારું થયું કે મારું? મારું. તો એમાં હેરાન પણ થશે, હું થઈશ ને. સમજાય છે દર્શન આવરણ કેવું કામ કરે? આવા પરમાણુઓ શું કામ કરે? ટલ્લે લગાડી દે. એટલે આ સૌથી ખતરનાક છે. એટલે એનું નામ પેલું રાખ્યું દર્શન આવરણ. એટલે જયારે આપણે કર્મથી મુક્તિની વાત કરતા હતા, દર્શન જ્ઞાનમ હૃદય મળને મોહ અંધાર. હા, આ મોહને જાગૃત કરનાર કોણ છે? તો કે દર્શન અને જ્ઞાનમાં આવરણો છે, એનાથી જ મોહ ચિકાસ વધે છે. ચિકાસ કેનાથી વધી? મેં તમને જેવા તેવા ગણ્યા, તો આપણા વચ્ચે મારી અંદર તમારા વિશે ચિકાસ વધી કે નહીં? ને જેવું હોત એવી રીતે જોત તો ચિકાસ આવત. તો મોહ ઘૂઈસો કેના કારણે? દર્શન અને જ્ઞાનના આવરણના કારણે. દર્શન અને જ્ઞાનનું આવરણના પૂતગલો આવે આપણી અંદર. હવે જ્ઞાનના પૂતગલો એટલે શું? જ્ઞાન આવરણના પૂતગલ એટલે શું? કે અત્યાર સુધી જે રીતે આ ભગવાનનો આખો માર્ગ છે, શબ્દ રૂપે જાણતા હતા, પણ એની અંદર શું રહસ્ય છે એ કોઈ દિવસ ખબર. તપથી નિર્જરા થાય એટલી ખબર છે, પણ નિર્જરા થાય કેવી રીતે, નિર્જરા કહેવાય કેને, એ એકચ્યુઅલ ઘટના શું છે, એનું વિજ્ઞાન શું છે, એ એકચ્યુઅલી કેવી રીતે મારાથી પરમાણુ છૂટા પડી શકે, એવું તો ભાન હતું જ નહીં. હતું? આ તમે સાંભળો છો ત્યારે હવે ભાન પડે છે કે હવે આ ખરેખર આવી રીતે હું બંધ કરું છું. આશરો એટલે આ પરમાણુને બોલાવવા, બંધ એટલે પરમાણુ સાથે દોસ્તી કરવીને અંદર મારા ઘરમાં ઘાલવા. બરાબર ને? ને પાછી હું જ રડવા બેસું. હવે ઘરમાં ઘૂસી જાય ને મારી જ આંખ બંધ કરી નાખે ને મારું દિમાગ જ ફ્યુઝ ઉડાવી નાખે. હમણાં કેવું ઉડ્યું હતું? હે, જ્ઞાન અને દર્શન બેવનું આવરણ આવી ગયું હતું ને, આપણે એકબીજાને જોઈ શકતા હતા. હા, આ મોહની દશા ઉભી થઈ કે નહીં આમાં? હા, જેવું અંધારું થાય એટલે જેને મન ફાવે એમ કરે કે નહીં? એટલે આ કેટલું ખતરનાક છે, સમજાય છે? જ્ઞાન રૂપે કે દર્શન જ્ઞાનમ હૃદય મળે. જે ચિત્તની અંદર દર્શન અને જ્ઞાનનું આવરણ છે, એની અંદર અંધારું છે. કારણ કે એની અંદર જે લાઈટ હતી ખતમ થઈ ગઈ. લાઈટ, જ્ઞાન લાઈટ છે. બરાબર છે? જ્ઞાન એ લાઈટ છે ને જોવું એ દર્શન છે. એટલે ભગવાને લાઈટ શું આપી? મારે નથી થવું, આ લાઈટ આપી. ને જોવું કઈ રીતે? નમો. આ સમ્યક દર્શન થઈ ગયું. હવે આ કોઈ પરમાણુ અંદર ઘૂસે? મેં તો પરમાણુને બાજુ હટાવીને તમારી અંદર રહેલા પરમાત્માનો સ્વીકાર કર્યો. કયો પરમાણુ મારી અંદર આવે? તમે બહુ હારા ને તમે બહુ ખરાબ, એ બેવ બહાર કાઢી નાખ્યા. પોઝિટિવ અને નેગેટિવ કાઢીને મેં તમારી અંદર રહેલા પરમાત્માના દર્શન કર્યા. પરમાણુ તો બહુ લોચાવાળા પડ્યા છે, હારા એ પડ્યા છે ને ખરાબે પડ્યા છે, પણ દર્શન કેનું કર્યું? પરમાત્માનું. અને જ્યાં પરમાત્મા હોય,
ભાગી જાય ને તો મુક્ત થયા ને. એવી જ રીતે કૈવલ્ય પ્રગટે ને. અત્યારના આપણે બંધ કરીએ છીએ પરમાણુ સાથે. જેવા કોઈ વ્યક્તિને જોઈએ ને એટલે આપણે વ્યક્તિને જ જોતા, એના પરમાણુને જોઈએ અને આપણી અંદર લાગણીઓ પ્રગટ કરીએ છીએ કે આ આવા આ તેવા. એટલે એ જ આપણું કારણ બને છે દર્શન અને જ્ઞાનનું આવરણ. એટલે કે જે એની અંદર છે એવું ન દેખાય એ દર્શનનું આવરણ. બરાબર છે ને. જ્ઞાનનું આવરણ એટલે કે મને ઓલરેડી કાંઈ ખબર ન હતી ને ખબર પડ્યા વગર મેં એવું બાંધ્યું તો જ્ઞાનનું આવરણ થયું કે નહીં? ગુણ પ્રમોદ કરીએ શું હોય? વ્યક્તિનો કોઈનો ગુણ પ્રમોદ કરીએ. હા, વ્યક્તિનો ગુણ પ્રમોદ એટલા માટે કરવાની વાત કરી છે કે અત્યારના આપણને આદત શેની પડી છે? નેગેટિવ જોવાની, અશુભ જોવાની આદત પડી છે. એટલે કે અશુભ પરમાણુ જોવાની આદત પડી છે. એટલે અત્યારના આઈસીયુમાં હોય ને તો શું કે ભાઈ પેલા એને મોર્ફિનનો ડોઝ આપ્યા કરો. મોર્ફિન ડોઝ એટલે શુભ, કે કમસે કમ ઈ સમયે એટલી તો રાહત મળે. આ તમારા સૌનું પુણ્ય છે એટલે તમે અહીંયા બેસી શકો છો ને આવી શકો છો. આ અહીંયા આવવાની જે અનુકૂળતા છે ને એ શુભ પરમાણુનો ભાવ છે, એ શુભ પરમાણુનો પરિણામ છે. ત્યારે અહીંયા આવી શકાય અનુકૂળતાપૂર્વક. બાકી અહીંયા હજારો લાખો લોકોને ખબર છે ને નથી આવી શકતા ને આવી રીતે બેસી નથી શકતા. આવે તો બેસી ન શકે ને બેસે તો એને કઈ પલ્લે ના પડે ને પલ્લે પડે તો જીવનમાં ના આવે. એટલે આ બધા આવરણો છે અલગ અલગ લેવલના. બરાબર છે. એટલે ભગવાન આ જ સમજાવે છે કે આપણે કેટલા બધા લેવલના આવરણો આવી શકે. આ લેવલ જાણી રહ્યા છે આપણે. એટલે સૌથી પહેલું લેવલ કયું? દર્શન આવરણ. દર્શન આવરણ એટલે આપણને જ્ઞાન આવરણ અને દર્શન આવરણથી બહુ લોચા થાય. આ મિથ્યાત્વ ને આ બધું છે હે, આ બધું જરૂરત ન પડે આપણને. આ સમજ પડી જાય તો કોઈ આપણને કે આ કોઈ આપણને ત્યાં આવા રસ્તામાં ન જવા માટે કંઈક નવું ઉભો શબ્દો કરે કે આને મિથ્યાત્વ કહેવાય ને આમ કહેવાય ને તેમ કહેવાય ને પછી આપણે ન જઈએ તો બાળક જેવા કહેવાય. આ તો પોતાના જ્ઞાનથી આપણે નિર્ણય લઈએ કે આ મારા માટે અયોગ્ય છે ને આ મારા માટે યોગ્ય છે. તો આટલું જ્ઞાનનું આવરણ તૂટ્યું. હવે સમજાઈ ગયું? તો જ્ઞાનનું આવરણ કેવી રીતે તોડવાનું? તો ભગવાને કીધું સહેલામાં સહેલો રસ્તો કયો? તો કે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન શું છે? મારે નથી થવું હેરાન, એ જ સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાનથી તારું દર્શનનું આવરણ પણ તૂટશે. તો દર્શન આવરણ તોડવા માટે બીજો મંત્ર આપ્યો, નમો. હવે કોઈનું કઈ આડું અવડું ગ્રહણ કર્યું આપણે? ન કર્યું. મારે નથી થવું હેરાન, મારે એના પરમાણુ લેવાની હું જરૂર છે? મારે એની અંદર પરમાત્મા સાથે મતલબ છે. એના એક કઈ પરમાણુ, એક તો મારા પરમાણુ તું ઠેકાણા નથી ને એના પરમાણુ વધારેમાં હું ક્યાં વધારે ઘાલું અંદર? હવે બહુ વિચારીને કોઈને કટાક્ષ કરજો ભાઈ. હા, કેવી રીતે સમજાણું નહીં મને. આપણા સૌની અંદર પરમાત્મા છે કે નહીં? નથી. લ્યો, ખબર નથી. હા, એટલે આપણા સૌની ભગવાને શું કીધું? તારી અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા છે કે નહીં? છે કે નહીં? ભલે અત્યારના કર્મના આવરણથી ઘેરાયેલો છે પણ મૂળમાં અંદર શુદ્ધ સ્વરૂપ તો છે કે નહીં? તો હવે મારી અંદર શુદ્ધતા આ દર્શન અને જ્ઞાનનું આવરણ તોડવું હોય, આવરણ એટલે સમજાઈ ગયું ને મેન તો આ આવરણ તોડવું હોય તો ભગવાને શું કીધું? પેલા નિર્ણય લે કે મારે નથી થવું. એટલે મેં જ્ઞાનનું આવરણ તોડ્યું, જ્ઞાનપૂર્વક તોડ્યું અને હવે દર્શનનું આવરણ તોડવું છે. તો દર્શનનું આવરણ તોડવા માટે ભગવાને શું કીધું? જે સામે આવે, જે નિમિત્ત આવે, જે તારી સામે આવે, વ્યક્તિ રૂપે, વસ્તુ રૂપે, પરિસ્થિતિ રૂપે કે પરમાણુ રૂપે, હવે એ બધાને ગ્રહણ નહીં કરવાના. શું ગ્રહણ કરવાનું? તો નહીં કરવાના એમ નથી કહેતા ભગવાન કે આ ગ્રહણ નહીં કર. તો ભગવાન શું કહે છે? ગ્રહણ શું કર? કે એની અંદર રહેલું પરમ શુદ્ધ ચૈતન્ય છે એને ગ્રહણ કર. સારી ને ખરાબ વસ્તુ કે પરમાણુ નહીં, ઈ છોડીને જે શુદ્ધ તત્વ છે સચ્ચિદાનંદ સ્વરૂપ એને ગ્રહણ કર. છે કે નહીં? તમારી અંદર ભગવાન છે કે નહીં?
છે ને, બસ એને ગ્રહણ કરું તો તમારામાં જે અચ્છાઈ અને બુરાઈ છે મેં સાઈડમાં કર્યા, એ મેં સાઈડમાં કર્યા એટલે એ શું કર્યું, કેના દ્વારા કર્યા, તો કે સમ્યક જ્ઞાન દ્વારા કર્યા. એનું માધ્યમ સમ્યક જ્ઞાન થયું. મારે નથી થવું હેરાન, એ સમ્યક જ્ઞાન હતું એટલે મેં શું કર્યું, સમ્યક દર્શન કર્યું. શું સમ્યક દર્શન કર્યું? તમારામાં રહેલા ભગવત તત્વનો સ્વીકાર કર્યો. સારું ને ખરાબ જે રહેલું છે એને મેં ગૌણ કર્યું કે નહીં? તો મારું આ દર્શન આવરણ તોડ્યું મેં. જેવું હું તમારા સારામાં ઘૂસું તો શુભ દર્શન થાય અને ખરાબમાં ઘૂસું તો અશુભ દર્શન થાય. બેઉ નુકસાનકારક છે મારા માટે પરમાણુની દ્રષ્ટિએ. મારે તો હવે પરમાણુથી મુક્ત થવું છે. તમારા હું શુભ પરમાણુ ગ્રહણ કરું કે અશુભ પરમાણુ ગ્રહણ કરું તો મારું તો નુકસાન બેઉ રીતે છે. બરાબર છે? મારે એમાં ઘૂસવાની જરૂર શું છે? મારે અત્યારના મુક્ત થવું છે મારા પરમાણુથી. તો તમારામાં એવું પરમાણુ ગ્રહણ કરવા માંડું તો તમારા પરમાણુ આવે મારામાં. સમજાય છે વાત? સમજાણી નહીં સમજાણી? પૂરેપૂરી નથી સમજાતી. એટલે આ સમજાય છે કે તમે કહો છો કે પરમાણુનું સમજાણું, પણ જે તમે પરમાત્માનું કહો છો ને એ મને હજી એક્ઝેક્ટ નથી સમજાતું. નહીં, તમારી અંદર ભગવાન છે કે નહીં, એ શુદ્ધ છે, એ પરમાણુ રહિત છે. મેં એને ગ્રહણ કર્યા, પણ એ કેવી રીતે ગ્રહણ કરવો એ નથી. કેમ? એનો સ્વીકાર કર્યો, સિમ્પલ. એટલે જે છે એવું એવો સ્વીકાર કર્યો. હા, છે એનો સ્વીકાર કર્યો. મારે ક્યાંય કલ્પના થોડી કરવાની છે. તમારી અંદર ભગવત તત્વ છે એટલે તો બોલી રહ્યા છો, એટલે તો ચાલી રહ્યા છો. એના આધારે જ ચાલી રહ્યું છે બધું. કોણ ચાલી રહ્યું? તમારા પરમાણુ. એ જ રીતે મારી અંદર મારા પરમાણુ ને મારા ભગવાન છે. હવે મારા ભગવાનને યાદ કરવા માટે હું તમારા ભગવાનને યાદ કરું છું. સહેલું થયું કે નહીં? જે મારી સામે આવે એને હું ભગવાન રૂપે સ્વીકારું તો મારું દર્શનનું આવરણ, વિઝન આવરણ તૂટ્યું કે નહીં? જોવાની આખી અલગ થઈ જાય. હા, હવે તમારી અંદર લોચા લાપસી બેને હોય, લાપસી એ છોડી દીધી ને લોચા એ છોડી દીધા તો આપણું બંનેનું રિલેશન શુદ્ધ રહે કે નહીં? હવે સમજાણું. આવરણ તૂટ્યા ને, એટલે દર્શન અને જ્ઞાનનું આવરણ જેવું તૂટે એટલે આપણા બંને વચ્ચે ચિકાસ રહે, મોહ રહે, એટલે મોહ તૂટે. તૂટ્યો કે નહીં? હા, આ જ રસ્તો છે. એટલે આપણી બંને વચ્ચે, એટલે કે આપણી અને જગત વચ્ચે જે ચિકાસ છે એ કેનાથી છે? આ દર્શન અને જ્ઞાનના આવરણના કારણે. ઓલરેડી એવા આવરણ લઈને બેઠા છે અને હવે હું પાછા તમારા એ લોચાને લાપસીમાં પડું તો મારા આવરણ વધે કે ઘટે? હવે સમજાણું? તાનો રામબાણ ઈલાજ સમજાણો? ઈલાજ સમજાણો? આપણે ઈલાજમાં ઇન્ટરેસ્ટ છે, રોગને જાણવામાં ઇન્ટરેસ્ટ નથી. કેન્સર કેમ થાય ને કેવી રીતે થાય ને શું થાય. આપણે તો કેન્સરનો ઈલાજ શું એ બતાવો ને ભાઈ. બરાબર ને? તો ભગવાન આ ઈલાજ બતાવે છે. ઈલાજ શું? મારે નથી થવું હેરાન. નમો જીણાણમ એટલે તમારા કોઈ પરમાણુ મારી અંદર ન આવે. છૂટી. બધા ઘરવાળાને જઈને કહેવાનું, નમો જીણાણમ, મારે નથી થવું હેરાન. તમારા પરમાણુ મેં લીધા. અત્યાર સુધી તમે બહુ હારા છો ને બહુ ખરાબ છો એમ કરીને એના પરમાણુ ગ્રહણ કરતા. સમજાય છે ને આ પ્રક્રિયા? અનનોઈંગલી, જાણતા અજાણતા. આપણે વારંવાર આ પ્રતિકોણોમાં બોલે જાણતા અજાણતા. આ જાણતા અજાણતા આવા પરમાણુ લેતા જ જઈએ. તમે બહુ હારા છો લેતા જાઓ, ખરાબ છે લેતા જાઓ. બરાબર છે? પછી કે આ આવા છે ને તે તેવા છે. આ બધી વાર્તા પછી શરૂ થાય. આ લેવાનો ધંધો બંધ થાય તો આપણો સંબંધ કેવો રે? મોહ વગરનો રે. તો ભગવાને કેવો સંબંધ રાખ્યો? કેવી રીતે રાખ્યો? સમજણ પડી? હવે સમજણ પડી? આ વૈજ્ઞાનિક છે કે કોઈનું ઉપજાવે કાઢેલું છે? આ કરેક્ટ વિજ્ઞાન છે, પરફેક્ટ વિજ્ઞાન છે. બરાબર છે? હવે ચોથું, અંતરાય. હા, બોનિયા સમજાયું ને? જે ચિકાસ છે. સાહેબ, શુભ કર્મોનો વધારો હા ઇઝ ઇક્વલ ટુ અશુભ કર્મોનો ઘટાડો? ના. એટલે તમારે જો શુભ કર્મો, હવે પ્રભુ ભક્તિ છે, આજે અહીંયા આવ્યા છે, શુભ કર્મો વધી રહ્યા છે એટલે આવ્યા છે, અને આપણે શુભ કર્મો હજી બાંધી રહ્યા છે. તો એનો મતલબ એમ નથી કે જે અશુભ કર્મો આપણે બાંધેલા છે પૂર્વ જન્મમાં એ ભોગવવાના નથી. વી હેવ ટુ, એટલે એ તો કરવાનું જ છે.
એ હવે આગળ બતાવું છું. અત્યારના આપણે બંધ કેવી રીતે કરીએ છીએ એ જોઈ રહ્યા છે. બંધમાં ક્વોલિટીઝ જોઈ રહ્યા છે. હવે છૂટવાનું અને કેવી રીતે પ્રોવિઝન ભગવાને આગળ બતાવ્યું છે એ આગળની વાત છે. આખું આપણે પૂરી કરશું આજે, ભલે લેટ થાય પણ આજે પૂરું કરશું. બરાબર છે? એટલે ચાલશે ને ભાઈ? સીધો 24. બરાબર છે. તો હવે ક્યાં સુધી પહોંચ્યા આપણે? મોહનીય. મોહનીયની અંદર મોહ એટલે ચિકાસ. પરમાણુ તો આપણે ગ્રહણ કરીએ છીએ અને એને વારંવાર એની ઉપર એ અજ્ઞાન ને દર્શનના આવરણને કારણે એના ઉપર થોપિયા જ કરીએ. બહુ ગમો છો, બહુ ગમો છો, બહુ ગમો છો, બહુ ગમો છો. એટલે ચિકાસ વધે કે નહીં? હે? નથી ગમતા, નથી ગમતા, નથી ગમતા, નથી ગમતા, તો એ ચિકાસ વધી કે નહીં? આનું જ નામ મોહનીય. જે દર્શન અને જ્ઞાનથી ઊભું થયું છે એને વારંવાર દોહરાવીએ છે, વારંવાર. હવે એટલા માટે ભગવાન કહે છે કે 24 કલાકમાં એકવાર કરજે તું. જો ઇમિજિએટ કરતો સૌથી ડાયો કહેવાય. તો તારું મોહનીય ઇન્સ્ટન્ટલી તૂટી જાય છે. કોઈની સાથે મોહ બંધાતો જ નથી. આ વાતચીત કરી આપણે, હા, જેવા આપણે છૂટા પહેર્યા ફટાક કરીને પરમાણુ ફેંકી દીધા. હવે ચિકાસ વધે આમાં? થઈ ગયું પ્રતિક્રમણ? ચિકાસ વધી? દર્શન, જ્ઞાન અને મોહની આ ત્રણેય તૂટી ગયા. જેવું પ્રતિક્રમણ આ પ્રકારે કર્યું એટલે આ ત્રણેય તૂટ્યા કે નહીં? હા. હવે અંતરાય. અંતરાય એટલે શું? અંતરાય એટલે હવે મારા દર્શન, જ્ઞાન અને મોહનીયના કારણે હું તમને નડું કે નહીં? આપણે કોઈને નડીએ જ કેના આધારે? એના વિશેની જાણકારી જે હોય, વાસ્તવિક હોય એવી ન હોય. બરાબર છે? બીજું, આપણને જોવાના ગોગલ્સ લાગી ચૂક્યા હોય કે 2-4 જણે ગોગલ્સ પહેરાવી દીધો હોય કે આ બેન આવે ને, મંજુલા બેન આવે, ધ્યાન રાખજો જરા. આખા બધાને કહી દઉં ને હમણાં, તો તમને ત્યાં આ બધું હમણાં સુધી તો બધું બરાબર હતું. આ હવે થઈ શું ગયું? શું થયું એમાં? મેં અંતરાય ઉભો કર્યો તમારા માટે. હું હલાવીને કે આનું ધ્યાન રાખજો, આટલો જ શબ્દ કીધા. આનાથી ચેતજો. એટલે આપણે બંધાણા. હવે આ મોહનીયથી ચીકણું છે. આને રડી રડીને ભોગવવું પડશે. અને આપણે આમ ચપટીઓમાં આવું કાર્ય કરીએ છીએ. આપણી લાઈફમાં કરીએ છીએ કે નહીં? ચપટીએ આમાં આવું કાર્ય કરીએ છીએ. ભગવાન કહે છે આ બહુ ખતરનાક કામ કરે છે. તું બહુ સમજી વિચારીને આવા પરમાણુ ગ્રહણ કરતો રડી રડીને ભોગવવા પડશે. અહીંયા નહીં રડી શકને તો તિર્યંચમાં રડાવીશ. ત્યાંથી પૂરું નહીં થાય તો તને નરકમાં રડાવીશ. ને નરકમાં 7 પ્રકારની છે. બહુ મારી પાસે વેરાયટી છે રડાવાની. બોલો કેવું રડવું છે? એટલે જગતને, અંતરાયને નડવાનું બંધ કરો. આવા પરમાણુ જે આપણે ગ્રહણ કરીએ નડવાના સૌથી ખતરનાક છે. અને જેટલા દર્શન, જ્ઞાન અને મોહનિયાના આવરણો વધારે, ચિકાસ જેટલી વધારે, એવું નડવું પણ એવું જ ખતરનાક. આપણે નડીએ જ એવા કે હવે તો આને છોડીશ જ નહીં. આ ભાવમાં નહીં, જેટલી વાર મળીશ ને એટલી વાર નહીં છોડવું એને. આવું આપણે ઘણી વાર નક્કી કરીએ છીએ. હવે એવું થઈ ગયું તો એના માટે પછી આ જ કરવાનું ને? શું? અંતરાય કર્મ મારાથી થઈ ગયું. હા, તો એના માટે પછી આજે આપણે સવારના કીધું ને શું કરવાનું? સૌથી હવે આપણને આવું કર્મ કર્યું હોય ને ત્યારે આપણને અંતરાય આવે. જે ક્ષણે અંતરાય આવે ને એટલે પેલું કામ કરવાનું, હે ભગવાન. ઘણા એવા વ્યક્તિઓ રડતા જોઈએ હંમેશા. જરાક કંઈક કરવા જાય ને એને અંતરાય આવે, જરાક કંઈક કરવા જાય ને અંતરાય આવે. પછી જ્યોતિષ પાસે જાય ને, પછી ફેંગશુઈ પાસે જાય ને, પછી રેકી વાળા પાસે જાય ને, પછી શેકી વાળા પાસે જાય ને, બધા પાસે શેકાય. જે કામ કરવાનું છે એ કરતો નથી. શું કરવાનું? ભગવાને એક સિમ્પલ કામ કર્યું કે તારો જે દોષ છે એનો સ્વીકાર કર. તને અંતરાય આવ્યું એટલે તું કોકને નડ્યો, તે એવા પરમાણુ ગ્રહણ કર્યા ને બહુ એવા ગ્રહણ કર્યા. તે નડીને આ પરમાણુ ગ્રહણ કર્યા છે એટલે એ જ પરમાણુ હવે તને નડશે. કોઈ તને નડતું નથી, તારા જ પરમાણુ તને નડે છે, જે તે બીજાને નડીને ભેગા. હવે સમજાય છે વાત?
હવે જેવો આપણા જીવનમાં કોઈ પણ જાતનો અંતરાય આવે તો આપણે શું કરવું? ભૂલનો સ્વીકાર કે મેં આ અંતરાય કર્યા છે એટલે આવ્યા છે. ને આપણે શું ગોતીએ કે કઈ પૂજા કરાવું, 17 ભેદી કરાવું, અંતરાય વાળી કરાવું, કયું યજ્ઞ કરાવું, ઘંટાકરણ દાદા પાસે જાઉં કે મણિભદ્ર પાસે જાઉં કે પદ્માવતી પાસે જાઉં? હવે આ બધાના ધંધા ફૂલ સ્વિંગ ચાલે કે નહીં? એ કામ શું કરવાનું છે? વિતરાગે કામ શું કરવાનું કીધું? એ તારા અંતરાય નો સ્વીકાર કરને અને પ્રતિક્રમણ કર. શું પ્રતિક્રમણ? રડવા નહીં બેસ. પ્રતિક્રમણ એટલે રડવું નહીં. પ્રતિક્રમણ એટલે જ્ઞાનપૂર્વક પ્રભુની કૃપા, સદગુરુની કૃપા અને સદધર્મની કૃપા, ત્રણેયની કૃપા લઈને બેસ. આ ત્રણેય તારા ઉપર અસીમ કૃપા કરશે. તે ભૂલ કરીને એનો સ્વીકાર કરીશ ને તો આ ત્રણેય તને હેલ્પ કરશે નીકળવા માટે. આ પ્રતિક્રમણમાં આપણે એ જ કરીએ છીએ. બહુ જબરજસ્ત તોડીએ છીએ આપણે. આ બધું બહાર કરીએ, નિર્જરા કરીએ છીએ. હવે આવા અંતરાયમાંથી નીકળવું હોય તો એ અંતરાય સમજો બન્યો હોય આપણો 5 વર્ષનો. આપણે 5 વર્ષ સુધી કોઈને 5 મહિના નડ્યા હોય ને તો આપણને 5 વર્ષ હેરાન થવું પડે. હવે નડવાનું બંધ કરી દેજો. વારે ઘડીએ નડવાની આદત હોય તો બંધ કરી દેજો. વગર કારણે આપણે નડતા હોય છે. આ કાળની અંદર આપણે વગર કારણે કોકના જીવનમાં ઝેર નાખીને આવી છે. 2 શબ્દના ઝેર નાખીએ ને ઓલાનું જીવવું ભારે પડી જાય. ને આપણે તો છૂટી. આપણને શું લાગે કે આપણું કામ અરે આ તો તારે હવે તું જોયા કર. હવે તારે આને રડી રડીને ભોગવવાના છે ને એવો રડાવીશ. શું કે છે કુદરત? શું કે છે કે હવે તને એવો રડાવીશ કે ઈ જે રડ્યા છે ને એના કરતા 10 ગણું તારે રડવાનું છે. નક્કી કરી લે તું. એટલે આવું હવે આજે નક્કી કરી લો, અત્યારના નક્કી કરી લો કે અત્યાર સુધી જેટલાને નડ્યા હોય ને બધાને યાદ કરી લેજો આજ પ્રતિક્રમણમાં કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ. જાણતા અજાણતા અમે તમને નડી લીધું. નડતી વખતે બહુ જલસા પણ કર્યા હતા ને બહુ મજા લીધી હતી નડવા વખતે કે આનું તો આ નાલાયક છે ને આનું આવું જ થવું જોઈએ. પણ અમારે પેલાનું પણ હોય તો અંતરાય તૂટી જાય અમે કરીએ તો. હમણાં આ પ્રતિક્રમણ શેના માટે છે? શેના માટે છે આ પ્રતિક્રમણ? આ બધા પરમાણુઓ એટલે તો કહું છું ગમા અણગમાને બોલાવીને ફેંકો. આ પરમાણુ આજે અંતરાયના પરમાણુ ભેગા કર્યા હોય નડવાના તો એ નડવાના પરમાણુ ફેંકવાના. પેલા તો કેવા કબૂલ કરવાનું કે આવી રીતે હું નડી છું કે નડ્યો છું, આ મારી ભૂલ છે. હે પરમાત્મા આજે મને સમજાણું છે, તમારી કૃપાથી આ સમજણ આવી છે. હવે મારે આમાંથી છૂટવું છે ને હું આવી ભૂલ નહીં કરું ફરીથી. અને હવે જે ભેગી કરી છે હું બહાર કાઢું છું. એના પરમાણુ બહાર કાઢું છું. એટલે એની જે મિનિમમ પેનલ્ટી હોય એટલામાં કામ થઈ જાય. હા તો ખુશ. પ્રતિક્રમણ કરીએ તો આ જ તપ છે. આ ધીસ ઇઝ તપ. સાહેબ આ જન્મને જો સમજો કર્યો હોય કોઈ અંતરાય કોઈને અને આ જન્મ ન કર્યો હોય આગલા જન્મમાં બી આવી શકે હમણાં? હા જો જન્મ મરણ આમાં કોઈ હિસાબ કિતાબ છે જ નહીં. આખી વાત છે પરમાણુની. પરમાણુને તમારા જન્મ મરણ સાથે કોઈ મતલબ નથી. જેને તમે જન્મ ને મરણ કહો છો ને એને આ પરમાણુ સાથે કોઈ મતલબ નથી. પરમાણુને તમારા જન્મ મરણ સાથે કોઈ સંબંધ નથી. એને તો તમે ઘરમાં બોલાવ્યા એટલે તમારામાં ઘરમાં ઘૂસી ગયા. તમારી હાથે ફૈરા કરે જ્યાં સુધી તમે એને ન કહો કે ગેટ આઉટ. એટલે આ ગેટ આઉટ કેના દ્વારા કરવાનું છે? આ પ્રતિક્રમણ દ્વારા એને ગેટ આઉટ કરવાનું છે. સમજાય છે વાત? ગુરુજી તમે કીધું કે કોઈ વગર કારણે આપણે કોઈને નડ્યા હોય કે વગર કારણે હોય કે કારણે હોય, કારણે પણ હોય ને વગર કારણે હોય, કારણે પણ હોય કોઈ કારણથી કોઈનું સારું કરવા માટે આપણે કોઈને નડ્યા હોય કે કોઈ માટે તો પણ અંતરાય કર્મ. જી હા. તું કોણ છે કોઈને સારું કરવા વાળો? તને કોને સર્ટિફિકેટ આપ્યું કે આનું સારું કર? ને આ બહુ અજ્ઞાન છે, ભયંકર અજ્ઞાન છે. ડાયા થવાની કોશિશ કરવી એટલે બંને રીતે અંતરાય કર્મ પેદા. હા તું ભાગીદાર બન્યો એને અંતરાયનો. એ તો એનો અંતરાય હતો જ
ને તું એને ઉગારવા માટે તું એનો ભાગીદાર થયો એટલે તું ભાગીદાર, અંતરાય એ ભાગીદારીમાં ભોગવવા પડશે. પાછા તમે મળશો ભાગીદાર તરીકે ને પાછા બેવને સાથે લોસ આવશે. સમજાઈ ગયું? હા, હો યસ. આપણે એને એટ્રેક્ટ નથી કર્યા. એટ્રેક્ટ કર્યા વગર એ બને જ નહીં તમારો ભાગ. એટલે ઓલા ભાવમાં, આ ભાવમાં નથી કર્યા. ગમે ત્યારે ક્યાંક તો કર્યા ને, આ ભાવને એની સાથે લેવા દેવા જ નથી. વી આર ટાઈમ ટ્રાવેલર્સ. અને ટાઈમ ટ્રાવેલરમાં શું છે, આપણા કપડા બદલાય છે, ખાલી કપડા બદલાય છે. એમાં એ કપડા બદલાય છે, એમાં પરમાણુને શું લેવા દેવા? તમે શું કર્યું, શરીરના ઓલા પરમાણુ હતા એ છોડી દીધા, બીજા શરીરના પરમાણુ ગ્રહણ કર્યા. બરાબર. એમાં ઓલા પરમાણુને શું લેવા દેવા? એ જે તમારી ઘરમાં ઘૂસી ગયા છે એ તો ઘરમાં જ છે ને. જ્યાં સુધી એને તમે જાણપૂર્વક, જ્ઞાનપૂર્વક બહાર નહીં કાઢો ત્યાં સુધી તમારા ઘર જમાય જ છે. હવે એ ઘર જમાઈ બન્યા છે એને કાઢવાનું તો દૂર, ને નવા નવા ઘર જમાયો બનાવતા જાય હર ક્ષણે. હવે સમજાણું કેટલા લોચા મારીએ છે. એટલે વિતરાગ એમ જ કે જૂના પેલા કાઢો અને નવા નહીં બાંધો. વિતરાગ શું કે છે કે અત્યારના તને સમજ પડી, બરાબર, તો અત્યારના સૌથી પહેલા 24 કલાકનું પ્રતિક્રમણ કર. આ ટ્રેનિંગ લેતું કેટલા દિવસ, 10-12 દિવસ, 15 દિવસ, જ્યાં સુધી તને સમજમાં આવે ત્યાં સુધી, બરાબર. આ પર્યુષણ છે એટલે આપણે એક સિસ્ટમ રાખી છે. બાકી પદ્ધતિ શું છે કે જ્યાં સુધી આ આખી ફોર્મ્યુલા ન સમજાય એ ત્યાં સુધી તું એની પ્રેક્ટિસ કર, 1 દિવસની. એટલે તને આખી આ સિસ્ટમ સમજાશે કે પરમાણુ કેવી રીતે બહાર ફેંકાય. આ ના આવડે એટલે ભગવાને કીધું કે બીજી મેથડ છે તારી મારી પાસે, નવકાર મંત્રની શિબિરમાં આવી જા, ત્યાં બધા પરમાણુ ફેંકાવી દઈશ તને, આવી જજો. મેં ભરી દીધું. એટલે ત્યાં એક અલગ મેથડ છે એ જેનાથી આ સામાયિક પ્રતિક્રમણ કેવી રીતે થાય મંત્ર યોગથી. ત્યાં બહુ બ્યુટીફુલ, ફેન્ટાસ્ટિક અને ફાસ્ટ સિસ્ટમ છે. મંત્રમાં શું છે, પ્રતિક્રમણ ઇન્સ્ટન્ટ છે. નમો જીરાણમ થઈ ગયું પ્રતિક્રમણ. મારે નથી થવું હેરાન, થઈ ગયું પ્રતિક્રમણ. ભાઈ શું છે આ પ્રતિક્રમણ જ છે ને. આસરવ, સંવર, નિજરા ત્રણેય કામ થઈ ગયા. મારે નથી થવું હેરાન. હવે હું હવે નડવાનું મન થાય. નડવાનું મન કેને થાય? જેને હેરાન થવું હોય એને. જેને ભાનમાં હોય કે મારે નથી થવું હેરાન, તો હું કોઈને નડીશ તો મારે એ નડતર ભોગવવું પડશે, યાદ આવે કે નહીં? તો એ નડવાનું પછી કરે ધંધો. સમજાઈ ગયું? મંત્રયોગ બહુ ફેન્ટાસ્ટિક છે. આ સામાયિક પ્રતિક્રમણ ને આ પૂતગલનું પરમાણુથી મુક્તિની છે જેટલી વાતો છે ને, આ બધી થિયરેટિકલ છે. એ બધી સાકાર કરવા માટેનો રસ્તો જો હોય આજની તારીખમાં, આ કાળની અંદર સક્ષમમાં સક્ષમ માર્ગ હોય તો એ નવકાર મંત્ર યોગ છે. મોસ્ટ સાયન્ટિફિક મેથડ. એ ભગવાનની સાક્ષાત કૃપા છે જે 24 કલાક આપણી સાથે રહે છે. 24 કલાક એ કૃપા આપણી સાથે રહી શકે ને આપણે સતત મુક્ત થઈ શકીએ, સતત મુક્ત થઈ શકે કોઈ પણ પરમાણુથી. બરાબર છે? એટલે ક્યાં હતા આપણે? અંતરાય. આ ચોથી ક્વોલિટી અંતરાય. હા, માગી લેવાની કે મેં આ કર્યું છે એમ કરીને, પણ જે આપણે પહેલા કર્યા છે જે આપણને ખબર જ નથી, આ જે તમે કીધું બહુથી રિલેટેડ નથી પૂર્વ. હવે એની છોડો ને, હમણાં અત્યારના જેટલું સમજાય એટલું કરીએ ને. અત્યારના ઠેકાણે નથી. પેલાનું આ ભગવાન ઈ જ કે છે કે અત્યારના મેં અમને ભાઈને શું કીધું, પેલા 24 કલાકનું શીખ. આપણે શું કરીએ છીએ કે 5 મિનિટમાં 5 ભવનું જમવાની કોશિશ કરીએ છીએ. તું અત્યારનું જમ ને ભાઈ, સમજાય છે ને વાત? એટલે આટલું પચાવવાની કેપેસિટી નથી ને. પેલાનું ને તેના પેલાનું, જે યાદ નો એની પેલાનું ને, આવતા ભવનું ને એના પછીના એની પેલાના ભવનું. અરે અત્યારના આટલા લોચા માયરા છે એનું તો સોલ્વ કર, સુલટાવ. સમજાઈ ગયું ને? થશે. આ જેમ કરીએ ને એમ આસ્તે આસ્તે કરે. એટલે નવકાર મંત્રની શિબિરમાં જોઈન થઈ જજો, આગળ સમજાવી દેશું. હા, જો કામ કરવું હશે ને જેને, એ લોકો જોઈન થશે. આ સિમ્પલ રસ્તો છે. આ
એક સ્ટ્રેટ ફોરવર્ડ રસ્તો છે. આ પર્યુષણ છે ને બહુ અદ્ભુત માધ્યમ છે કે ભગવાનનો માર્ગની અંદર કેવી વ્યવસ્થાઓ છે છૂટવા માટેની, એ આખો પિટારો ખોલવાનો આ પર્યુષણ છે. આ મુક્તિ રિસોર્ટની અંદર મુક્તિના આટલા બધા સાધનો આપી દીધા ભગવાને. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, તપ યોગ, મંત્ર યોગ, દ્રવ્યાનું યોગ. અત્યારના જે કરી રહ્યા છે આ દ્રવ્યાનું યોગ છે. કાર્ય કારણનું યોગ, ગણિતાનું યોગ, હા બધું આમાં આવી જાય છે. અને નવકાર મંત્રમાં દુનિયાના અનંત યોગ આવી જાય છે. સમજાય છે વાત? એટલે હવે હા આપણે જેમ બતાવ્યું છે ક્ષણે ક્ષણે આપણે પ્રતિક્રમણ કરી લઈએ અને આપણે જે આવે છે શિબિરમાં કે રાત્રિ પ્રક્રિયા કરી લઈએ, તો પછી આ સંવત્સરી પ્રતિક્રમણ કરવાની જરૂર રહી ખરી? હા, તમે બહુ પરફેક્ટ છો એમ. હા, એમાંય ઝોલા ખાતા હશો ને એમાંય વિચાર કરતા હશો. એટલે આ ભગવાને જે કીધું કરતા રહેવાનું. આ કરીએ તો આની જરૂર નહીં, ને આ કરીએ તો આની જરૂર નહીં, ને ઓનું કરીએ તો ઓની જરૂર. આવે એવા એક્સપર્ટ હજી નથી બન્યા આપણે. હે, સમજાઈ ગયું? તો અંતરાય પછી હવે 4 અઘાતી કર્મ. 4 અઘાતી કર્મમાં સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ કર્મ જે છે આપણા માટે આજની તારીખમાં એ છે નામ કર્મ. નામ કર્મ એટલે એની અંદર જે આપણને શરીર મળ્યું છે અત્યારના, જે આપણે શરીર માગ્યું હતું એ જ મળ્યું છે. એટલે આવું માગ્યું હતું એટલે મળ્યું. આવું શરીર મળ્યું, આવા ઘરવાળા મળ્યા, આવા આજુબાજુ વાળા મળ્યા, આવા સગા સંબંધી મળ્યા. આ બધું નામ કર્મમાં આવે. શરીરનું મુખડું કેવું બને, વાળ કેવા બને, સાઈઝ કેવી બને, કલર કેવો બને, આ ટોટલ આખું નામ કર્મમાં આવી જાય. અને આ બધું આપણે નિશ્ચિત કરીએ છીએ, આપણે પોતે જ નિશ્ચિત કરીએ છીએ. એટલે અત્યારના જેવું નિશ્ચિત કરશું એવું આગળ મળશે. એટલે આવા પરમાણુ પૂતગલો આપણે પકડીએ છીએ નામ કર્મ રૂપે, અને એવા જ પરમાણુ પૂતગલો રૂપે આપણને આગળ મળે છે કે મને આવું શરીર મળે, મને આ પ્રકારનું શરીર મળે, આ સાઈઝનું મળે, આવું સુડેળપણું મળે. એ બધી જે ઝંખના કરી હોય એવી જાતના પરમાણુને આપણે આકર્ષિત કર્યા હોય એને નામ કર્મ કહેવાય. નામ કર્મ એટલે આપણું ફિઝિકલ જે સ્વરૂપ છે એ બધું નામ કર્મમાં આવી જાય. સૌથી ડિટેલ જો કર્મ હોય ને, એક્સ્ટ્રા ડિટેલ વાળું, તો આ નામ કર્મ છે. નિયાણું જ કહેવાય ને, હુકામ ન કહેવાય? આને નિયાણું કહેવાય. હા, ના પાડી તો નહીં કરવાનું. આ તો સમજાવે છે કે આપણે નિયાણું બાંધીને આવી જાતે આપણે શરીર ઊભું કરીએ. ભગવાન ઈ બતાવી રહ્યા, ઈ જ તો બતાવી રહ્યા છે કે તે જ નિયાણું બાંધ્યું છે. એવા પરમાણુ તે જ માગ્યા છે, તે જ આકર્ષિત કર્યા છે, જેના દ્વારા તને અત્યારના તારું જે મળ્યું છે એ તને એ પ્રકારે તે જે માગ્યું છે એવું તને મળ્યું છે. તેવા જેવા નિયાણા બાંધ્યા કે મને આવો પતિ મળે, આવો વર મળે, આવા છોકરા મળે, આવું આ કરે, મળે ના મળે, બધું એવું મળે. સમજાઈ ગયું? સૌથી ડિટેલમાં છે. સૌથી વધારે પાના કર્મશાસ્ત્રમાં જો હોય ને તો નામ કર્મના હોય. હમણાં જેમ કીધું ને, નામ કર્મ આપણે જેવું માંગ્યું એવું આપણને મળે છે. તો નોર્મલી તો અત્યારના જે રીતની બુદ્ધિ છે આપણે એવું તો ન જ માંગ્યું હોય કે જેમને હવે કંઈ બેડોળ શરીર છે અથવા કંઈ બીજી ઉપાય. હા, હવે એ લોકોએ કેવી રીતે? હા, એવું મળે છે, બરાબર છે. હવે તમે અહીંયા અત્યારના કોઈ બેડોળ ને જોયા હોય ને, હે, તેના તરફ નફરત કરી હોય, એટલે કે ભોગવ લે આ તું, તારે હવે આજ નફરત કરી એટલે આપણું વિકૃત આકર્ષણ થયું. મેં શું કીધું? વિકૃત આકર્ષણ કર્યું એટલે હવે તારું એ નિશ્ચિત થઈ ગયું. નફરત કરીને એની સાથે, એટલે તે નફરત કરી એટલે એ જાતના પરમાણુ એના ગ્રહણ કર્યા. સમજાઈ ગયું હવે? એટલે નફરત કરીને બી પરમાણુ ગ્રહણ કરું છું, અને એવું માંગીને બી મતલબ કે સારું કોઈનું જોયું તો એવું બી ભાવ કરું છું. નફરત ઈ તીવ્રતા વધી ગઈ. મને આવું જોઈએ, આ બેન જેવું કે આવા ભાઈ જેવું મને શરીર મળે, એ સિમ્પલ છે, નોર્મલ છે. પણ નફરત કરી એ તીવ્રતા વધી ગઈ, અનુભાગ વધી ગયો.
તો એવા ઇન્ટેન્સ પરમાણુ મળે, અથવા એવા હોય એને ભગાવી દીધા હોય, હટ સાલા બધો વચમાં આવે છે, આમ ભીખ માગો છો તમે, એક તો આવું નહીં આવું જોયું નથી રસ્તામાં કેટલાય લોકો ફિટકાર કરતા હોય છે વગર કારણે, ધક્કા મારતા હોય, ઓલું કૂતરું હાલતું હોય તો એને લંગડું કરી નાખે, એને મારે ખોટે ખોટું અમસ્તું. આ શું થાય છે? આ બધું સમજાય છે વાત? હા, એટલે આ નામ કર્મ. હા, કોઈ એક વ્યક્તિ હોય મારા સામે, એ કદાચ માંસાહાર કરતો હોય કે મારતો હોય જીવોને, હવે જ્યાં સુધી ગુટકા કે બીડી પીએ ત્યાં સુધી સમજો મને કઈ વાંધો નથી કે એમાં એટલી બધી વિકૃતિ નથી આવતી, પણ એ દારૂ પીએ છે એમાં એ ભાન બોલે છે અને ગેર સાહેબ બોલે ભલે કોઈના પોતાના કુટુંબમાં બોલે, પણ એના લીધે એની સમસ્યા વધે છે અને મને એની પ્રત્યે કંઈક થાય છે, તો હું સીધી રીતે તો એને સમજાવવું નહીં, યાર કાં તો પછી મારી પાસે રસ્તો છે કે હું પેલા મિત્રતા કેળવું ને પછી મારે લાગશે કે મારો દોસ્ત જેવો છે એને પછી મારા તર્ક વિતર્કથી હું એમને સમજાવવા જાઉં કે એ કરવું અયોગ્ય છે, તો એવી રીતે મારે એને સમજાવવા જવાની કોશિશ કરવી કે ભૂલ છે? હવે પેલા આપણા ઠેકાણા નથી, બીજે આ બધી કોશિશો કરીએ તો તમારી પાસે ટાઈમ છે એટલો બધો? હા, મારી પાસે બિલકુલ ટાઈમ નથી. હા, અરે ભાઈ સહજ રૂપે કાંઈ નથી. આ આપણે દોડડાયા બનીએ છીએ, પોતાના ઠેકાણા નથી ને દુનિયાનું સીધું કરવા નીકળે છે. આ ભગવાન ઈ જ કે આ પર્યુષણમાં ઈ શીખવાડે કે તું તારું જો અત્યારના. હવે અત્યારના નામ કર્મ હાલે એમાં આ ક્યાં આવ્યું? સમજાય છે ને વાત? અરે તમારું અંદરનો સંશય હશે, એમાં નો ડાઉટ કે આવું મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કોઈને આ રીતે હેલ્પ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, આઉટ ઓફ વે જઈને હેલ્પ કરવું કે ન કરવું, બરાબર છે. પેલા આપણી પાત્રતા કેળવવી જરૂરી છે. પેલા હું વિતરાગ બનીને એને હેલ્પ કરી શકીશ તો હેલ્પ કરવી, અને આવી વિતરાગ બનીને હેલ્પ કરવાનું જો કાર્ય કરવું હોય તો પેલા સેવામાં જોડાઓ, લાયક બનો અને પછી સેવા કરો. મુક્ત થઈને સેવા કરવાનું કીધું છે, બંધિત થઈને નહીં. તમે દારૂ પીવાવાળાને કહો કે તો તારું દારૂ પીવાનું ખોટું છે ને ખરાબ છે ને તું નકામો છે ને તારા પરિવારમાં ધોમ ધતિંગ કરે છે, એમ કરવા જશું તો આપણે પણ બંધાઈ રહ્યા. અરે દોસ્તી ફોસ્તી હે એટલે જોરદાર રિએક્શન ના આપે. નહીં આમાં સિમ્પલ વાત જે રીતે થતું હોય ને, આ બધી વાતો છે ને ટ્રેનિંગ લેવા પછી થાય. દોડડાયા પર બનીને નહીં કરવા જવાનું, પછી એવા જ નામ કર્મ બંધાય. આમજી લેજો. પછી નામ થયું, પછી ગોત્ર. હા ના હા, લંગડો ચાલે છે કે આ બહુ સારી દેખાય છે, કેટલાય વિચાર બધા પ્રત્યે આવી. હા, તો હવે આ તો નામ કર્મ બહુ ભારે કહેવાય. હવે આજે સમજ પડી ગઈ ને બધાનું પ્રતિક્રમણ કરી નાખજો. હવે કેવું યાદ આવ્યું? હવારના કહેતા તે યાદ જ ન થાવતું. કેવું યાદ આવી ગયું? આ તો કમાલ છે પ્રભુની કે આમ વેરાયટી બતાડે એટલે બધું યાદ આવવા માંડે. હું તો આવું કરું છું, હું આમ કરું છું, તેમ કરું છું, આવા પરમાણુ ગ્રહણ કર્યા જ મેં. યાદ આવ્યું કે નહીં? કેવું આવ્યું? હવારના કહેતા હતા મને કઈ યાદ જ, કાલે શું ખાધું યાદ નહીં આવ્યું ને અત્યારે આખી જિંદગીનું યાદ આવી ગયું. આવ્યું કે નહીં? આ ભગવાનની જો કૃપા કેવી છે, ખટાખટ ઇન્સ્ટન્ટલી જવાબ મળે. તો આ નામ કઈ પૂછવું છે? આપણે કઈ દોષો કર્યા હોય અને એ આપણે લખીને જયારે આચાર્ય ભગવંતો પાસે આપીએ છીએ અને એની આલોચના અને પછી આચાર્ય ભગવંતો જે પ્રાયશ્ચિત આપે છે, તો એ કેવી રીતે સોલ્વ કરું? પછી તમે જાઓ ને આચાર્ય પાસે જાઓ તો એની પાસે સોલ્વ કરાવો. આચાર્ય પાસે જાઓ એટલે હા આલોચના. હા જો ભાઈ આમાં એક સિમ્પલ વાત છે. આ એક વાત સમજી લેજો, તમે જે પ્રશ્નો પૂછો છો ને એ બધા કોન્ટ્રોવર્શિયલ પ્રશ્ન છે. એવી રીતે છે કે મારે આચાર્ય પાસે જવું કે નહીં, તમે એ પૂછવા માંગો છો શોર્ટમાં, એ મને પૂછવા માંગો છો. હવે ડોક્ટર નરેન્દ્ર પાસે જાઓ તો ડોક્ટર નરેન્દ્રને પકડો ને ડોક્ટર પંકજને પકડો હોય તો ડોક્ટર પંકજને પકડો, એકને પકડો ને એકમાં સ્થિર થાવ. એની સિસ્ટમથી જવું હોય તો એની સિસ્ટમથી જાઓ, આની સિસ્ટમ. આ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે.
અહીંયા જે સમજ મળે છે એમાંથી હવે આપણે નક્કી કરવું કે મારે કયા ડોક્ટર શૂટ થાય ને મને બેટર રિઝલ્ટ ક્યાં મળે. હવે પોતપોતાની રુચિ છે, પોતપોતાના નામકર્મની રુચિ છે. હા, પોતાનું નામકર્મ હોય ને એવી રુચિ થાય. અહીંયા જે બેઠેલા છે બધાના નામકર્મ એવા છે કે આવું વિજ્ઞાન સમજવું છે, શીખવું છે ને એમાંથી આગળ વધવું છે, તો જ તમે અહીંયા બેઠા રહો. નહીં તો ક્યારના ઉભા થઈને હવે ઘણા એના ચોવિયાર હાયલા જાય. હા, બહુ સિમ્પલ વાત છે આ, કે ઈ અત્યારના ચોવિયાર તો થઈ જશે. નહીં ખાધું એક પરમાણુ નહીં ગ્રહણ કર્યા તો હું ફરક, પણ આ પરમાણુ સમજાઈ ગયા ને તો ભવો ભવનું કામ. હા, યસ, બરાબર છે ને. આ નામ કર્મ થયા. હવે ગોત્ર કર્મ. ગોત્ર કર્મ એટલે કે નીચ અને ઉચ્ચ ગોત્ર. હા, અમારા ડોંબિવલીમાં એક બેન છે, રોજ સાંજના એક થેલો લઈને નીકળે છે. એ થેલો આખો મટન થી ભરેલો હોય, ટુકડા હોય એના નાના નાના, અને ગલીમાં બધે ગલીમાં જઈને બધા કૂતરાઓને ખવડાવે છે. તો મારું પૂછવું એ છે કે એ કઈ દ્રષ્ટિ છે આપણને જોવાનું, એનું પુણ્ય? તમારે આંખ બંધ કરી દેવાની. કઈ દ્રષ્ટિ? હવે તમારે હું કામ એમાં, એનું કામ કરે છે, હું કામ તમે તમારું કામ કરો ને. ફરસાણ બનાવો, દુનિયાને ખવડાવો, જલસા કરો. ખોટે ખોટા જો આ દુનિયામાં કેટલું બધું ઘણે બધે બધું થાય છે. આ તમને દેખાય છે સામે. આંખ બંધ કરી આપણે જો ફાલતુ. ભગવાન ઈ જ વારંવાર કે છે આ પર્યુષણમાં હું કામ બોલાય, તું તારું ધ્યાન રાખ, તું તારું ધ્યાન રાખ. ઓલા આમ કરે છે ને ઓલા આમ કરે છે ને ઓલા આમ કરે છે, એ માંડ માંડ ઘરવાળા માંથી મુક્ત થયા ને બહાર જઈને પાછા બીજા ફાંફા મારે. ઓલા આમ કરે ને ઓલી આમ કરે છે, એને કરવા દો જે કરવું હોય. નહીં, માંસ આપણે એમ સમજીએ છીએ ને. અરે માંસ તમારે હું સમજવાની જરૂર છે? તમે નથી ખાતા ને, તમે નથી આપતા ને, વાત પતી ગઈ. હવે એને ઈ જે કરે છે એને કરવા દો ને. તમારે એમાં અભિપ્રાય બાંધીને શું કરવું છે? અરે આ જ રીતે આપણે વગર મફતના લેવા દેવાના દોષો બાંધીએ છીએ, પરમાણુ ખેંચીએ છીએ કે એને આમ કરવું જોઈએ ને એને આમ કેવું જોઈએ ને ઓલા દારૂ ન પીવું જોઈએ ને દારૂ પીને ઘરે આવવું ન જોઈએ ને આવે દારૂ પીને ઘરે આવે તો સીધું સુઈ જવું જોઈએ. એ આપણે નક્કી કરીએ. અરે ભાઈ તું તારું નક્કી કર ને. સમજાય છે ને? બહુ સ્પષ્ટ. ભગવાન કે તું તારું જો, તારામાંથી તું ઉપર આવ્યો નથી ને ઓલા આમ કરે ને પોલાના ઢીકણા પૂછણા કરે ને પૂછણા ટીકડા કરે છે. આ જ રીતે ઊંચ અને નીચ ગોત્ર બંધાય. હવે આ જેમ બેને કીધું હમણાં પ્રીતિબેને કે ઓલું આમ કરે છે, એને તો કેવું હલકું કામ કર્યું કહેવાય. અમે તો કેવા ધર્મિષ્ઠ અહીંયા આવીને સેવા કરીએ. હે કેવા સેવક છીએ અમે, આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ વિથ લાઈટ. હા, હવે એ સામેવાળાને હલકા ગણ્યા ને એટલે નીચ ગોત્ર કર્મ અને અમે મહાન ઈ હીન, તો નીચ ગોત્ર કર્મ આમ જ બંધાય. હા, ને ઊંચ ગોત્ર કેવી રીતે બંધાય કે જો આ ગરીબ છે પણ કેવું સરસ કામ કરે છે, આ તો ધન્ય કહેવાય, ધન્ય પાત્ર. 5 કોડીને ફૂલડે પામ્યા દેશ અધાર, રાજા કુમાર પાળનો જય જયકાર. ક્યાંથી? તો આમાં શું બંધાય? ઊંચ ગોત્ર બંધાય. બંધાણા ભગવાન કે બીજામાં પડે જ નહીં, જે થાય આટલા બાંધીને બેઠો છે ઓલરેડી. હે અરે ભગવાન કે જે પરમાણુ જે બાંધા છે ને છોડ તું. સમજાઈ ગયું? એટલે આ સમજાવવા માટે કીધું ઊંચ ને નીચ ગોત્ર. હવે આવ્યું આયુષ્ય. આયુષ્યનો બંધ. આયુષ્યનો બંધ એટલે આપણે જ આપણું આયુષ્ય નક્કી કરીએ છીએ. બરાબર છે ને? આ આયુષ્ય ક્યારે નક્કી થાય ખબર છે? આ આયુષ્યનો અડધો ભાગ પતી જાય પછી નક્કી થાય. આ આયુષ્યનો અત્યારનો રનિંગ આયુષ્યનો અડધો ભાગ પતી જાય એટલે છેલ્લા 60% થી લઈને 100% ની અંદર આપણું આયુષ્ય, એટલે જેમ હવે તૈયાર રહેવાનું
ભગવાન શું કે છે, આપણું 60% ક્યારે આવ્યું કોને ખબર છે. એટલે તું હંમેશા જાગતો, અને જાગતો રહીને કરવાનું શું ભાઈ? સર્વનું ભલું એવા પરમાણુઓ ગ્રહણ કરો. બરાબર? એટલે રોજ રાતના આપણે આરતી મંગળ દીવો કરીએ છીએ ને, શેના માટે કરીએ છીએ? આવા અંતરાય તોડવા માટે, અને આવા ઉચ્ચ ગોત્ર અને વ્યવસ્થિત આયુષ્ય માટે, કે મને પાછો આવો માનવ ભાવ મળે. હે શું કીધું? પેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાવો લીજે. ભાઈ હે સાહેબ, મને ફરીથી આ નરભવ આપજો. હવે જતા જતા આ બધું શીખ મળ્યું છે. એ કામ તો હવે આગળ કરવાનું છે. હે અમે કેટલા બાકી છે ખબર નથી, કદાચ અહીંયા ચૂકી જઈએ તો પાછો આવો નરભવ આપ, એટલે અમે તમારી આરતી ઉતારીએ. સફળ થઈ ગઈ આરતી. સમજાય છે? આ એક એક કાર્ય કરીએ છીએ ને અહીંયા. હા, તુમ ઘેરે મંગલિકા, અમ ઘેરે મંગલિકા 5 મિનિટ 10 મિનિટ બોલ્યા કરે ને, હે તો એવું આંદોલન આવે છે. કેવું? એવા પરમાણુનું. સમજાય છે? આ કોઈ સાધારણ પ્રક્રિયા નથી. આ તમે ખાલી એક પ્રતિક્રમણ પણ આ જે રોજનું એક કરો ને, આખો દિવસ ન આવો ને ખાલી પ્રતિક્રમણ કરો ને, આ 8 દિવસ કલ્યાણ થઈ જાય. પણ જે રીતે કરાવવામાં આવે એવી રીતે એક્ઝેક્ટ કરવું. એમાં એક કઈ વસ્તુ ન છોડવી. શાંતિ પાઠ આવે તો એને એવા પરમાણુ ગ્રહણ કરવા, શાંતિના પરમાણુ. શાંતિ પાઠ આવે તો શાંતિના પરમાણુ મળે છે. આરતી થાય છે તો આરતીના પરમાણુ મળે છે. એમાંથી અંતરાય તૂટે છે, નરભવ મળે છે. 4 ગતિ ચૂરે, 4 ગતિનો ચૂર કરવાનો નિર્ણય નક્કી થાય છે કે હવે મારે 4 ગતિથી મુક્ત થવું છે ને આ પરમાણુના ઝંઝટમાંથી મુક્ત થવું છે. નિર્ણય થાય છે આરતીમાં. મારે 5મ ગતિ જોઈએ છે, એ છે આરતીમાં. આપણે શું સમજે? આરતી આવે છેલ્લું છેલ્લું છે, ભાગો હવે અહીંયાથી. એ ભાગો નહીં, હવે કરવા જેવું છેલ્લે આ જ છે. સમજાય છે? ઓલા બિચારા બરાડા પાડી પાડીને થાકી જાય સેવકો, એ લાભ લો લાભ લો, પણ એ સૂકી ધરતી. सर एक प्रश्न है गोत्र कर्म के ऊपर. सर जैसे कि अपने को अगर अपन कोई डिस्कशन में है और अगर अपने को किसने अपना व्यक्तित्व देने के लिए कहा तो अपने को तो उसमें अपना आंसर देना पड़ेगा, whether this thing is good or whether this thing is bad. I mean इस तरीके से क्या क्या व्यक्तित्व? सर अगर कोई अपन डिस्कशन में बैठे हैं, फॉर एग्जांपल बिजनेस टॉक है या कोई भी टॉक से, देखो इसमें ये है मोह भाव नहीं होना चाहिए. डिस्कशन दुनिया भर का करो, मैं भी कर रहा हूं ना. क्या कर रहा हूं मैं कब से क्या कर रहा हूं? 8 दिन से दुनिया भर का डिस्कशन कर रहा हूं. अब जितने समय में इसके अंदर मोहित हो गया, मैं एक भूत हो गया, तो उसका परिणाम मुझे भी भुगतना पड़ेगा. आपको समझाते समझाते मैं उसके अंदर घुस गया तो मुझे भोगना पड़ेगा. तो मैं उसके अंदर इन्वॉल्व नहीं होता हूं और सबको समझाता हूं तो मैं मुक्त हूं. बस भगवान ने सब किया ना, कि नहीं किया? सेमिनार किए कि नहीं? वो घुसे उसमें? नहीं घुसे. समझ में आ रहा है ना? हाँ ऐसा है. तो નીચ ઉચ્ચ ગોત્ર કર્મ થયું. આયુષ્ય કર્મ સમજાઈ ગયું. આયુષ્ય આપણે પોતે જ નક્કી કરીએ છીએ. અહીંયા જેવું નક્કી કરીએ એવું જ મળે. અને આવું જે બેસ્ટ જોતું હોય તો આ શાંતિ પાઠ આરતી ને મંગળ દીવો કરી રાખો. આ ભગવાન ઘરે એટલે જ લઈ જવાનું કહું કે આટલું 3 કામ કરવાનું ભગવાન સાથે. હા, આરતી મંગળ દીવો હવાર બપોર સાંજ કર્યા કરો, બેસ્ટ મળશે બેસ્ટ. એટલે જેથી કરીને અહીંયા જે બચેલું કામ છે એ આગળ પૂર્ણ થાય ને એમની નિશ્રામાં જ આજે આપણે ગુરુ નિશ્ચિત કરીએ છીએ કે મને તો તીર્થંકર રૂપે જ ગુરુ મળવા જોઈએ. એ સિમંદર સ્વામી. વાત પતી ગઈ. બેસ્ટમાં બેસ્ટ મળવાનું અહીંયા નક્કી કરવાનું છે. હે કોઈ ભગવાન બચવા ન જોઈએ. અચ્છા, હવે વેદનીય. એક મિનિટ. છેલ્લા 8માં વેદનીય. હા બોલો. એવું છે કે તિથિને દિવસે આયુષ્ય બંધ પડે? હે આપણે 5મ 8મ 14 એ તિથિના દિવસે આયુષ્ય બંધ.
આનો જો ભાઈ આ બધું છે ને, તમે બધા એવા હાઇપોથેટિકલ ક્વેશ્ચન પૂછો છો ને મારા જવાબ સાંભળીને આ હું જાહેર સ્ટેજ ઉપર બેઠો છું, પર્સનલ પૂછજો, જવાબ આપીશ. આ પ્રશ્નના જવાબો આ સ્ટેજ ઉપરથી અપાય એવા નથી. વૈજ્ઞાનિક જે છે એટલે એમાં એવું છે કે ભાઈ અમુક જેવી રીતે લગ્નની વ્યવસ્થા છે. આપણે જયારે ભગવાન મહાવીર જન્મ્યા ત્યારે શું કીધું? શુભ લગ્ને જીન જન્મ્યા નારકીમાં શુભ જ્યોત. એટલે આ લગ્ન એટલે શું? લગ્ન એટલે તિથિ, એ અમુક સમયનો કાળ, એ જ્યારે નક્ષત્ર એ રીતે બધા ભેગા થાય અને એ રીતે એ બધું બંધ પડે. હા, હવે જો બધું નક્ષત્ર ઉપર થતું હોય તો નક્ષત્રને હોપવું જોઈએ ને. ભગવાન અહીંયા પોતાના સ્વયંના પુરુષાર્થની ઉપર વજન મૂકે છે, બરાબર છે. જેવું તિથિમાં ઘુસ્યા એટલે હવે કે આઠમ પાકી જ કરો ને ભાઈ, વચમાં ગડબડ ગોટાળા કર્યા કરો. હવે આ જે જણાવનારા છે કે આ આઠમ પાકીને આ રીતે આ દિવસે થાય, એટલે ઈ ભાવથી કે છે કે કમસે કમ આ 5 દિવસ તો ઠેકાણે રહે. અહીંયા ભગવાનનું વિજ્ઞાન એમ કે છે તું ક્ષણે ક્ષણ રે ને રોજ રે. હું મારી મેથડ આ છે, હું ભગવાનની આ મેથડ અપનાવું છું. હું ઓલી મેથડમાં માનતો. બોલો કઈ મેથડ જોઈએ છે? હા, લીલોતરી વાળું કરવું હોય તો પછી ઈ દિવસે પકડવું પડે, બરાબર છે. મારે લીલોતરી સાથે કોઈ સંબંધ જ નથી. મારે તો લીલોતરીને કહેવાનું તમે સુખ સાતામાં રેજો, બરાબર છે. હા, સમજાય છે? સમજાઈ ગયું ને? એટલે લીલોતરી ન ખાધી એટલે આઠમ પાકી પાડી લીધી એમ. એકાસનું કર્યું ઈ દિવસે એટલે આ બધું પતી ગયું, આયુષ્ય સારું બંધાઈ ગયું એમ. આ બધા શોર્ટકટ હાલતા નથી ભાઈ. આ બધી જે વાતો છે બાળજીવો માટે છે. જે વિજ્ઞાન છે, જે રીતે છે એ અત્યારના તમે સાંભળી રહ્યા છો. અને એના અંદર ભગવાને સ્પષ્ટ કીધું છે કે ક્ષણે ક્ષણે આ બધા શોર્ટકટ રાખ્યા છે એટલા માટે કે નાના નાના બાળ જીવોની આ પ્રભાવનાઓ છે કે ઈ બાને એ નિમિત્તે એ આ માર્ગની અંદર આવે ને કંઈક થોડું ઘણું, હા બસ, બીજું કોઈ એમાં ભાવ. સમજાઈ ગયું ને? એટલે વેદનીય કર્મ, વેદના, તું જે રીતે વેદના આપીશ, શુભ વેદના આપીશ, શુભ વેદના પામીશ. હા, અશુભ વેદના આપીશ તો અશુભ વેદના પામીશ. કોઈને રડાવીશ તો તારે રડવું પડશે, કોઈને હસાવીશ તો તું હસીશ, કોકને સુખની અનુભૂતિ અપાવીશ તો એ રીતની અનુભૂતિ, કોકને સાતા આપીશ તો તને સાતા મળશે, બરાબર છે. એટલે આપણે હું રોજ કહું છું કે આમાં સૌથી શોર્ટકટ શું? તો કે આ 5 ધૂનો કરવી અને સેવા કરવી. કઈ સેવા? તન સેવા, મન સેવા, ધન સેવા, વચન સેવા, સંબંધ સેવા. આખા 8 કર્મનું નિવારણ આવી ગયું. ને મંત્ર જાપ સતત ચાલુ, અંદર સતત નિર્જરા ચાલુ. હવે કોઈ એકય ક્વોલિટીનું નડે આપે પછી કર્મ, બરાબર છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ આ બધા સાફ થઈ જાય, ધડાધડ ઉડી જાય, થાય કે નહીં? એટલે હવે ઓપ્શન્સ બતાવું તમને કે આપણે કર્મને આશરો કરીએ, બંધન કરીએ. બંધન કરીએ એટલે સત્તામાં જાય, સત્તામાં જાય એટલે ડિપોઝિટ થાય, બરાબર છે. ડિપોઝિટ થાય ત્યારે શું થાય? આ 4 વસ્તુ તય થાય, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. એ જ પ્રકારે જ્યારે ઉદયમાં આવે બહાર ત્યારે એનું રિઝલ્ટ એ જ પ્રકારનું આપે. આટલું સમજાઈ ગયું? એટલે બંધ સમજાઈ ગયો, હા. સત્તા સમજાઈ ગઈ. સત્તા એટલે અંદર રહેવું, અંદર એમને એમ રહે, ડોર્મેન્ટ અગ્નિ, ભારેલ અગ્નિ કહેવાય ને. છે તો અગ્નિ જ, કર્મ અગ્નિ જ છે, પણ અત્યારના શાંત બેઠા છે. એનો ટાઈમ આવશે ત્યારે એનું કલર દેખાડશે. એને કહેવાય સત્તા, કર્મ સત્તા, સત્તામાં રહેલા કર્મ.
બરાબર. ઉદય એટલે હવે જે સત્તામાં હતા એનો ટાઈમ પાકી ગયો ને એ બહાર આવે, આપણે શ્વાસ લઈએ ને એ બહાર આવે, એટલે કેમાં આવ્યા? ઉદયમાં આવ્યા. હવે આ શું શું સમજ્યું આપણે? બંધ, સત્તા અને ઉદય. હવે ભગવાન કહે છે ઉદય તારે ડીલે કરવો હોય, ઉદયને ડીલે કરવો હોય તો ઓપ્શન છે. કેવી રીતે ડીલે થાય? તો કે મારી પાસે આવીને બેસી જવાનું, ભક્તિ કરવાની, અહીંયા પર્યુષણમાં રહેવાનું, એટલે તારામાં જે તારા ઉપર જે થવાનું હોય ને એ કોઈની મજાલ નથી કે આ મારા એરિયામાં આવીને તને હેરાન કરે. હવે સમજાઈ ગયું? તમે બધા કેવા નસીબદાર છો. અહીંયા ભગવાનના સમોસરમાં આવ્યા એટલે તમને કોઈ ટચ પણ નહીં કરે. તમારું કોઈ વાળ વાંકો, એટલે જે બાંધા હશે એ અત્યારના પેન્ડિંગમાં, હવે પેન્ડિંગમાં છે એ પેન્ડિંગમાં રહે ને ત્યારે ભગવાને કીધું મેં એને સ્ટે ઓર્ડર આપ્યો છે. સ્ટે ઓર્ડર આપ્યો ને એટલી વારમાં એની નિર્જરા કરી નાખજે, એ તારા હાથમાં છે. એટલે અહીંયા હાંજના નિર્જરા કરીને જજે એટલે હાવ ગયું, પેન્ડિંગમાં હતું એ ગયું. સમજાઈ ગયું ભાઈ? હવે પ્રતિકોણ વ્યવસ્થિત કરશો કે નહીં? હવે બધું યાદ આવશે. બરાબર છે. એટલે આ ઉપસમ, ઉપસમ, ઉપસમ એટલે ડીલે કરવું. જેવી રીતે ડીલે કરીએ એવી રીતે ઉદીર્ણા. ઉદીર્ણા, ઉદીર્ણા એટલે બિફોર ટાઈમ બોલાવા. હવે આપણે બિફોર ટાઈમ એટલે કે સપોઝ એનો ટાઈમ હોય કે કાલે આવવું, તો ભગવાન શું કરતા હતા કે આજે નવરા થઈ ગયા તો કે ભાઈ હું નવરો છે, આવો ને જલ્દી આવો, તમને પતાવી લો, નવરો છું. હવે ડોક્ટર બેઠા હોય ક્લિનિકમાં, 10 પેશન્ટ આવ્યા હોય, બરાબર છે, તો આ 10 પેશન્ટ તો પતી ગયા, તો જે આવવાના હોય કે આવતીકાલે, કે ભાઈ આજે જ આવી જા ને, હું આવતીકાલે નથી, તો આવી ગયા ને. આનું નામ ઉદીર્ણા. સમજાય છે? ઉદીર્ણા એટલે બિફોર ટાઈમ. આપણી પાસે સત્તા છે, જેમ ડીલે કરવાની સત્તા છે ને, પ્રભુના શરણમાં જે રહે એની પાસે ઉપસમ કરવાની સત્તા છે. પ્રભુની ભક્તિમાં, પ્રભુના આયોજનમાં, પ્રભુના અનુષ્ઠાનમાં લોકો આ શા માટે આટલા બધા રહે છે? એને ટાઢક કેમ મળે છે? કારણ કે પ્રભુની હાજરીમાં ટાઢક જ મળે, ઠંડક જ મળે. એ સમયે કોઈ પણ સત્તા, કર્મની સત્તા ચાલતી પેન્ડિંગ રહી જાય છે, સ્ટે ઓર્ડર મળી જાય છે, ઉપશમ થઈ જાય છે. હવે આ ઉપશમ કરતા કરતા જો એની જે પેન્ડિંગ હોય એની નિર્જરા પણ કરી નાખી તો ખતમ થઈ ગયા, નિર્જરા થઈ ગઈ. હવે એ નિર્જરા થઈ ગઈ તો આપણે નવરા પણ થયા ને. નવરા થયા તો હવે જે આવતીકાલે આવવાના એને આજે બોલાવી લો, પરમ દિવસે આના આવતીકાલ વાળા 5 મિનિટમાં પતી ગયા. એટલે જેટલું આપણને પ્રતિકોણ કરતા ફાસ્ટ આવડે. હવે સમજાય છે? હવે શ્વાસે શ્વાસે કરવાનું ભગવાને કીધું, એનું કારણ સમજાણું. જો દિવસમાં 1 વાર કરીશ તો આવું પરિણામ આવશે, સાસે સાસે કરીશ તો જ્ઞાનીની જેમ કરોડો કરોડો ભવોનું ખતમ થતું જશે. સમજાય છે કે નહીં? ને શ્વાસે શ્વાસે કરવું સહેલું છે કે અઘરું? બહુ સહેલું છે. સમજાઈ ગયું? હવે આ રીતે જે કરે એ જ્ઞાની કહેવાય. એટલે ઉદીર્ણા. ઉદીર્ણા એટલે ભગવાને 12.5 વર્ષમાં કેટલાય કરોડો વર્ષોના ખપાવી નાખ્યા. આવી રીતે ઉદીર્ણા, બોલાવી બોલાવીને. એટલે બોલાવા ના પડે, ઓટોમેટિક કામ પતી જાય. એટલે પેન્ડિંગ જે હોય ઓટોમેટિક ઉપર આવે કે નહીં? ઓટોમેટિક ઉપર આવે. લાઈન પતી જાય એમ પાછળવાળા આગળ આવે કે નહીં? આગળવાળું કામ પતી જાય એટલે પાછળવાળા ઓટોમેટિક આગળ આવે. આપણે તો અહીંયા લાઈન સર લાઈન બહુ લાગી, લાંબી લાઈન છે, કરોડો વર્ષોની. સમજાય છે? એટલે જેવું આવું કામ કરતા જઈએ, આવું પ્રતિકોણ કરતા જઈએ, આવું નૌકાર મંત્રની અંદર રહીએ તો ઓટોમેટિક આપણી ઉદીર્ણા ફટાફટ થાય ને. આ માનવ જન્મ છે એમાં જેટલી ઉદીર્ણા કરો એટલી અહીંયાનું અહીંયા પતાવી નાખીએ, પછી કલ કિસને દેખાય. સમજાયું? એટલે શું શું થયું? હવે બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉદીર્ણા. હવે ઉદ્વર્તના અને અપવર્તના. ઉદ્વર્તના એટલે શું? ઉદ્વર્તના એટલે વધારો અને અપવર્તના એટલે ઘટાડો. કેનો વધારો ને કેનો ઘટાડો? હા,
પરમાણુનો વધારો ને ઘટાડો. હવે જેવો ઉદય આવે ને તો બે કામ થાય, કાં આપણે વધારીને અંદર ઘાલીએ, કાં ઓછા કરીને ઘાલીએ, કાં પૂરા સાફ કરીને ખતમ કરીએ. એટલે એ ત્રણેય વસ્તુઓ આપણા હાથમાં છે, નિર્જરા, ઉદ્વર્તના અને અપવર્તના. એ આપણી જાગૃતિ ઉપર નિર્ભર છે. આપણે સુઈ ગયા કે મારે નથી થવું એના ભૂલી ગયા તો ઉદ્વર્તના થઈને અંદર ઘૂસે. સમજાય વાત? પરમાણુમાં અપવર્તના એટલે જાગૃત રહ્યા પણ પૂરા ન રહ્યા તો અડધા થઈને અંદર ઘૂસે. હા, એટલે પૂરા ન રહ્યા. હા, પૂરા ન રહ્યા એટલે જયારે ઉદય ચાલતો હોય, હમણાં ઉદય છે, જે કોઈ પણ ઉદય અત્યારના ચાલુ છે, બરાબર છે, અત્યારના આપણે જાગૃત છે કે મારે નથી થવું હેરાન, આપણે એકદમ ઇન્વોલ્વ છીએ આ પ્રક્રિયામાં, બરાબર. એટલે અત્યારના અપવર્તના નથી થતી, નિર્જરા જ થાય છે. હવે આમાં આ કરતા કરતા ક્યાંક વિચાર બહાર ગયો કે બીજે ગયો કે ઓલું ગયો તો એ સમયે જે ઉદય થયું એમાં અપવર્તના થઈ. હવે આમાંથી હોલની બહાર ગયા એટલે આ વિષયમાંથી તરત બહાર નીકળી ગયા અને આપણા પાછા ઓલી રૂટીનમાં ઘૂસી ગયા. હા, અને ત્યાં પાછી યાદ ન રહ્યું કે મારે નથી થવું એના, તો ઉદ્વર્તના થઈ, તો વધી ગયા, પરમાણુ વધી ગયા. એટલે આપણી જાગૃતિ ઉપર નિર્ભર. સમજાઈ ગયું? હવે શું શું થયું બોલો? બંધ, સત્તા, ઉદય, ઉપસમ, ઉદીર્ણા, ઉદ્વર્તના, અપવર્તના. કેટલા થયા? 7. 8મું સંક્રમણા. એટલે કર્મ વધારવા કે ઘટાડવા કે ખતમ કરાવે એ કોના હાથમાં છે? આ આપણે શા માટે સમજી રહ્યા છે? આપણા હાથમાં છે એમ ભગવાન સમજાવવા માગે છે. પોસ્ટપોન કરવાને જલ્દી બોલાવવા એ પણ આપણા હાથમાં છે એમ ભગવાન કહે છે. તું કર્મને આધીન નથી. કેવા શું માગે છે ભગવાન? તું કર્મને આધીન નથી. તું તારી મરજીથી એને વહેલા પણ બોલાવી શક અને ડીલે પણ કરી શક, વધારી પણ શક, ઘટાડી પણ શક ને જીરો પણ કરી. સમજાય છે વાત? અને હવે સંક્રમણા, હવે એની અંદર ફેરફાર પણ કરી શક. ફેરફાર શું? તો કે અશુભ હોય તો શુભ બનાવી શક, શુભ હોય તો અશુભ બનાવી શક. શુભ હોય એટલે તારી પાસે પૈસા લતા આ બધું બહુ હોય ને પૂછ્યું તું દારૂ ને આમાં ને તેમાં ને વાપરે તો એ શું થઈ ગયું? સંક્રમણા થઈ ગયું, અશુભ થઈ ગયા. હવે તું ગરીબ હોય તો એ તારો અશુભ યોગ છે, પણ એની અંદર ત્યાં જાગૃત રાખીને તું ભગવાનમાં લીન બની ગયો તો એ શુભ થઈ ગયા, સંક્રમણ થયું ને, શુભ થઈ ગયું. સમજાય છે? કેટલો ઓપ્શન છે. કર્મને તું બદલી શકે છે એમ ભગવાન બતાવે છે. તું ધારે એ રીતે એને બોલાવી શકે છે, તું ધારે એને ડીલે કરી શકે છે, બરાબર છે. તું ધારે તો વધારી શકે ને, ધારે તો ઘટાડી શકે ને, ધારે તો ખતમ કરી શકે ને, ધારે તો એની ક્વોલિટી જ બદલી નાખતું. શુભનું અશુભ ને જાગતો ન હોય તો અશુભનું, અરે શુભનું અશુભ કરીએ, ન જાગતો હોય ને જાગતો હોય તો અશુભનું પણ. હા, સમજાય છે? અથવા શુભનું અતિ શુભ પણ કરી શકે ને અશુભનું અતિ અશુભ પણ કરી શકે. 4 ઓપ્શન થાય એમાં સંક્રમણના. હવે આપણે શું કરીએ છીએ જોતા રહેવાનું. આપણે એક યાદ રાખો ને, મારે નથી થવું. આ બધા લોચા સાફ, સહેલું પકડો ને, ગભરાતા નહીં. હું છું ને. ભગવાન શું કહે છે? હું છું, તું મારું ધ્યાન કર. હા, મેં તને જે બતાવ્યું છે એ રીતે કર. આ તને સમજાવું છું કે આવી રીતે સંભાવનાઓ છે. તું તારા કર્મને બદલી શકી છે, તું તારા ભવિષ્યને પણ આના આધારે બદલી. આ એક જ જીન માર્ગ છે જે આવી વાત કરે છે કે તું તારા ભવિષ્યને બદલી શકે છે. ટેકનિકલી સાયન્ટિફિકલી સમજાવે છે કેવી રીતે. કોઈ આવી રીતે કર્મ થિયરી જે જૈન જીન માર્ગમાં છે એવી કર્મ થિયરી કોઈ પણ માર્ગમાં તમને મળશે નહીં. સંક્રમણા, ચેન્જ. હા, પછી નિધ્ધતના અને નિકાચના.
નિધતના એટલે શું? નિધતના એટલે શું કે આ લગભગ આમાંથી માત્ર 2 થી 4%, 5% બદલી શકો, બાકી કઈ બદલવાની સંભાવના ગમે એટલો તમે કોશિશ કરો, નિર્જરા કરો, તપ કરો, પણ એ 5% બદલાય, એનાથી વધારે ન બદલાય. અને નિકાચના એટલે 100% ભોગવે જ. એટલે બાંધવા આ સૌથી ચીકણા નિકાચિત કહેવાય. એટલે જેટલી તીવ્રતાથી આપણે કરીએ કોઈ પણ કાર્ય, ભગવાન શું કે છે, આ નિકાચિત અને નિધત ક્યારે બને? જ્યારે તું જેટલી ચિકાસ વધારીશ એમાં, કે તને તો હવે નહીં જ છોડું ને, આમનું આમ જ હોય ને આમનું આમ જ હોય ને, એવા ચીકણા બાંધતા જાય, બાંધીએ છે કે નહીં? એટલે આ નિધત ને નિકાચમાં આવી જઈશ. વિચાર કરી લે તો કરતા કરતા આ તારા 100, 500, 1000 રૂપિયા, કરોડ રૂપિયા જાય તો એ જવા દે, પણ તું આ નિકાચિત નહીં કર. તારું કઈ જતું નથી. કોઈ તારું અપમાન કર્યું તો ગયું તેલ લગાવાય, પરમાણુનું અપમાન કર્યું, તારું નથી કર્યું, તું છોડે ને, નહીં તો નિકાચિતમાં જઈશ તો ભોગવે છૂટકો. ભગવાનને જેટલા ઉપસર્ગો આવ્યા એ બધા નિકાચિત હતા. એટલે ભગવાનને લોહીના ઝાડા થયા કેવળ જ્ઞાન પછી, પણ કારણ કે એ નિકાચિત હતા. ભગવાન બન્યા, કેવળી બન્યા પછી પણ કર્મ એને છોડતા. કેવળ જ્ઞાન ભગવાન થઈ ગયા પછી, આ પછીની વાત કરું છું. આપણે શું કે ભગવાનને કઈ ન થાય, આ થયું. મહાવીર ભગવાનને થયું, જગતને બતાવ્યું કે ભાઈ તું આડો હાલીશ તો તને નહીં છોડું. મહાવીરને નથી છોડ્યો મેં. એટલે નિકાચિત અને નિધત થી બચતો રહેજે, નહીં તો તારી પથારી ફેરવી નાખીશ. કોને કીધું? શરીર નથી? નામ, ગોત્ર, આયુષ્ય અને વેદના, આ 4 સાથે રે જ્યાં સુધી શરીર હોય. વેદનામાંથી છૂટતું નથી કોઈ. બેન કહેતા હતા ને રાડ પડી ગઈ કાલે, ખોટી વાત નથી. એક ક્ષણભર થાય વેદના એવી, પણ આપણી વેદના હું લાંબી હાયલા કરે. એમને ઈ રાડ પડીને પતી ગયું, ત્યાં ખતમ. ઇરિયાપથિક કહેવાય એને. ખાલી રાડ જ પડી, બસ પડી ગઈ. પણ એમને પણ એવું થઈ જાય. જો તીર્થંકર ને એવું થાય તો આપડી તો પોબારા. બરાબર છે ને? સમજાઈ ગયું? આખું ઉપસમ ડીલે મેં કીધું ને, અહીંયા તમે અત્યારના બેઠા છો તો અહીંયા તમારે અત્યારનો ઉદય ચાલુ છે, પણ એ બધું ડીલે થાય છે. કારણ કે અત્યારના એવા યોગમાં બેઠા છે કે એની સત્તા ચાલતી નથી. એટલે આ ભાઈને બહાર નીકળવા દે, પછી જોશું. 12 તેરગુ દિખાતા હું. સમજાઈ ગયું ને? એટલે એ શું કરવાનું, અંદર ઘુસા ને તો સાહેબ ને કહેવાનું, સાહેબ આ આવવાના છે ને, એને જરા આમ સાફ કરાવી દો ને, એ પતાવીને જ જાઉં બહાર. એટલે ઓલા ભાગી જાય. સમજાય છે ને વાત? ભોગવે છૂટવો. હવે એમાં ભગવાને એ રીતે બતાવ્યું, નિકાચિત હોય આપણે શું કરી શકીએ. હા, એ નિકાચિત જે હોય ને, એ સમય આવે ને, ભોગવવાનો ટાઈમ આવે ને, ત્યારે આપણે આવી સાધનામાં બેસી જવાનું. બસ એ જ રાહત આપશે. બસ બીજું કોઈ. કે આપણે પંચમ કાળ છે અત્યારે, તો અત્યારે આપણે મોક્ષમાં કે ક્યાંય જઈ નથી શકતા, બરોબર? તો આપણે જો મહાવીર ક્ષેત્રમાં અત્યારે એમ માનો કે આપણે 1-2 ભોગ પછી મહાવીર ક્ષેત્રમાં જવું છે, તો શું કરવું? ભગવાન લઈ ક્યાંથી મોક્ષ છે? અહીંયાથી ભગવાનને લઈ જાઓ, ત્યાં જ છે એડ્રેસ. ત્યાં એડ્રેસ આપશે તમને, રસ્તો આપશે, એડ્રેસ આપશે, પ્લેન મોકલાવશે, બધું કરશે. ના, હું મજાક નથી કરતો. આ બહુ વૈજ્ઞાનિક જ વાત કરું છું. આમ હસતા હસતા કહું છું તમને, પણ આ બહુ વૈજ્ઞાનિક વાત છે. આ પ્રેરણા હું એમને એમ નથી કરતો. પરમ સુખ ને કઈ આમાં કઈ લેવા દેવા નથી. પરમ સુખ સંસ્થાને આમાં કઈ લેવા દેવા નથી. આપણે આપણું કલ્યાણ જોવાનું છે. ઓલાનું કલ્યાણ ને આનું અકલ્યાણ એ જોવા બેસું ગયા કામથી. આ પ્રેરણા માત્ર એક જ આશયથી થાય છે કે તું તારું કરી લે. આવો અવસર પાછો તમે પાછા આવા પર્યુષણમાં આવશો કે નહીં આવો, પહોંચશો કે નહીં પહોંચશો, મળશે કે નહીં મળે, એનું કઈ ઠેકાણું ખરું ભાઈ? આવું તો છે, પણ આયુષ્ય ન હોય.
આયુષ્ય પૂરું થઈ તો ઈ તો ક્યારનો હું કહું છું ભાઈ, તો પછી ન જ બને ને એમ. તો શું કહું છું હું ક્યારનો? શું કીધું મેં? પતાવો વાત ટૂંકામાં, કામ કરો હવે. એટલે ભાવ કરી શકીએ આપણે, એવું કઈ નથી ખાલી પ્રતિમા જ લઈ જવાય. આ તો હું તમને એક રસ્તો બતાવું, ભાવથી કરો ને. રોજ શિવંદર સ્વામી મળો ને, જ્યારે મન થાય ત્યારે મળો, સવારના એકવાર મળો, પછી રોજ મળો, બરાબર છે? બીજું હા, હવે અમારા આમને બોલાવ્યા છે આપણે, જગ્યા જ નથી મળતી. ક્યારનો હું ગોતું જગ્યા, પણ આ પ્રશ્ન પર પ્રશ્ન આવ્યા જ કરે છે. આજે આપણે એક પ્રયોગ કરવો હતો અભેદ યોગનો. કાલે આવજો ને ભાઈ, પાછા આવજો કાલે. हाँ सवाल हाँ हाँ कल सुबह करेंगे हम लोग. आज अभी क्या है, जगह नहीं है. बोलो હવે પ્રશ્ન પૂછી લો. કોઈ છે પ્રશ્ન છેલ્લો? હા ચલો ઉભા થઈ જા. કોઈ પ્રશ્ન નથી. નમોજી નાણમ. બહુ હર્ષ સાથે કહેવામાં આવે છે કે ઉપર જે બંને પ્રભુજી વિરાજમાન છે, મારી રાઈટ સાઈડના પ્રભુજીને ઘરે લઈ જવાનો લાભ હિમાંશુભાઈ મૂળજીભાઈ શાહ અને એમના પરિવારે લીધો છે. એ જ રીતે મારી લેફ્ટ સાઈડમાં જે પ્રભુજી વિરાજમાન છે એનો લાભ મ્યુઝિક સાથે નામ બોલો. આ બધાનું અભિવાદન કરવાનું છે. લેફ્ટ સાઈડ જે પ્રભુજી વિરાજમાન છે એનો લાભ જયશ્રીબેન જયેશભાઈ વોરા મુલુંડ એમના પરિવારે લીધેલ છે. જેને લાભ લીધો છે એ ઉભા થઈને અહીંયા પધારે, સૌને દર્શન આપે. સ્ટેજ આગળ પધારે. જેમને બી લાભ લીધો છે સૌને નિવેદન છે, કૃપા કરીને સ્ટેજ આગળ પધારો. તમે નામ બોલતા જાઓ, આવશે. હિમાંશુભાઈ મૂળજીભાઈ શાહ, જયશ્રીબેન જયેશભાઈ વોરા, હેમલતાબેન આશીષભાઈ મહેતા. એક નામ બોલો આવે એટલે બીજું નામ બોલો. રાઈટ સાઈડ રાઈટ સાઈડ ના નામ બોલો. નામ રાઈટ સાઈડ ના પ્રભુજીને ઘરે લઈ જવાનો લાભ હિમાંશુભાઈ મૂળજીભાઈ શાહ અને એમના પરિવારે લીધેલ છે. પ્રભુજી ઉપર સ્ટેજ પર વિરાજમાન છે એમને ઘરે લઈ જવાનો લાભ જયશ્રીબેન જયેશભાઈ વોરા. અહીંયા મારી રાઈટ સાઈડ પર જે નીચે પ્રભુજી વિરાજમાન છે એમાં મારાથી ચોથા પ્રભુજીને ઘરે લઈ જવાનો લાભ મીણાબેન લક્ષ્મીજનભાઈ નાગડા અને એમના પરિવારે લીધેલ છે. મારી રાઈટ સાઈડમાં જે છઠ્ઠા પ્રભુજી વિરાજમાન છે એમને ઘરે લઈ જવાનો લાભ સંગીતાબેન કુમારભાઈ ડેડિયા અને એમના પરિવારે લીધેલ છે. મારી રાઈટ સાઈડ પર જે બીજા પ્રભુજી વિરાજમાન છે એમને ઘરે લઈ જવાનો લાભ હેમલતાબેન આશીષભાઈ મહેતા અને એમના પરિવારે લીધેલ છે. એ જ રીતે મારી રાઈટ સાઈડ પર જે આઠમા પ્રભુજી વિરાજમાન છે એમને ઘરે લઈ જવાનો લાભ મીનાબેન વિજયભાઈ સાવલા અને એમના પરિવારે લીધેલ છે.
મારી જે લેફ્ટ સાઈડ પર પ્રભુજી વિરાજમાન છે, મારાથી 5મા પ્રભુજીને ઘરે લઈ જવાનો લાભ વિજયાબેન સુમતીલાલભાઈ શાહ મુલુંડ અને એમના પરિવારે લીધેલ છે. વિજયાબેન સુમતીલાલભાઈ શાહ મુલુંડ અને એમના પરિવાર. અનુમોદના અનુમોદના અને અહીંયાથી જે છઠ્ઠા પ્રભુજી વિરાજમાન છે લેફ્ટ સાઈડ પર, એક સદગ્રસ્ત તરફથી છે. ખૂબ ખૂબ અનુમોદના. મોનાબેન અને એમના પરિવારે આ લાભ લીધેલ છે. ઘણી ઘણી અનુમોદના. અનુમોદના 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 વારંવાર. સર્વને હજી પ્રેરણા કરીએ છીએ, આવા સાક્ષાત પ્રભુની અહીંયા જે હાજરી છે એમને અવશ્ય આપના ઘરે લેતા જજો. આવી ભાવના ફરી ક્યારે તમને થશે એની કોઈને કલ્પના નથી. જો આવા અદ્ભુત ભાવ આપને થયા હોય, અવશ્ય આપનું નામ પાછળ કાઉન્ટર પર લખાવી દેજો. આ પ્રભુજી આતુર છે, તત્પર બેઠા છે આપના ઘરે આવવા. જેમને બી ભાવ થયો હોય આવા અદ્ભુત પ્રભુને પોતાના ઘરે લઈ જવાનો. જેવું મંગલ અને રમણીય વાતાવરણ અત્યારના આપ અહીંયા મહેસૂસ કરી રહ્યા છો, એવું સદાય માટે આપ આપના ઘરે મહેસૂસ કરશો. તો સર્વને ફરીથી પ્રેરણા કરીએ છીએ, ચૂકતા નહીં. જેમને બી આવો ભાવ થયો હોય, આવા અદ્ભુત મિત્ર સમાન પ્રભુને ઘરે લઈ જવાનો. અવશ્ય આપનું નામ પાછળ ડોનેશન કાઉન્ટર પર લખાવી દેશો. બસ આ રીતે સૌને પ્રેરણા છે કે સૌ ભગવાનને લઈ જાય. સીડી વીસીડી ડીવીડી જે કંઈ આ માધ્યમો છે એ આપ સૌના ઘરે લઈ જજો. સૌનું જીવનનું મંગલ કરજો, કલ્યાણ કરજો. અને કર્મથી મુક્ત થવાની આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાને જીવનમાં ધારણ કરજો. આ જ પર્યુષણનું લક્ષ્ય છે. ફરીથી હવે રાત્રે આપણે 7:45 વાગે મળશું પ્રતિક્રમણ માટે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વમંત્રાણામ ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો અરિહંતાણમ. આ પર્યુષણ જો તમને ગમ્યું હોય ને રોજ જો માણવું હોય, અરિહંત ચેનલ ઉપર માણવું હોય તો એના દાતા જરૂર બનશો એવી સૌને પ્રેરણા. નમો જીણાણામ.